જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર દોસ્તો, પ્લેનેટ જેવીમાં હું જય વસાવડા ફરી એકવાર આપ બધાનું સ્વાગત કરું છું. દોસ્તો, સૌથી વધારે અત્યારે ચર્ચાની અંદર કોઈ મુદ્દો હોય તો એ છે પરીક્ષા. હવે જે પરીક્ષા લેવાની નથી અને ઘણા સમયથી અસમંજસ હતી કે ભાઈ પરીક્ષા લેવાશે કે નહીં લેવાય. 10મા ધોરણની પરીક્ષા રદ થઈ, એની પણ ઘણી ચર્ચા થઈ. મેં પણ લખેલું મારા લેખની અંદર કે ભાઈ દરેક વખતે 10માના પરીક્ષાના પરિણામોનું નિષ્ણાતો દ્વારા થયેલું વિશ્લેષણ વાંચો તો તમને ખ્યાલ આવે કે એમાંથી ઓલમોસ્ટ 50% વિદ્યાર્થીઓ તો પાસ જ નથી થતા. અને પાસ જ નથી થતા એમાં પણ પાછા 2 લાખથી વધારે જે 8-10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, એમાં ગઈ વખતે તો 2 લાખથી ઉપરનો આંકડો હતો, માતૃભાષા ગુજરાતીમાં નાપાસ થાય છે. હવે 10મા ધોરણ સુધી પહોંચ્યા કેમ હશે એ પણ આપણને નવાઈ લાગે. પણ આ વાત હું શરૂઆતમાં એટલે કહી દઉં છું કે જે લોકો ઇન્ટરનલ એસેસમેન્ટની વાત કરે છે કે સ્કૂલની અંદર જ પરીક્ષાના ગુણ ગણાઈ જાય, એ કેવા એસેસમેન્ટ થતા હશે એની ગુણવત્તા પણ આપણે ક્યારેક જોવી જોઈએ. કે ઇન્ટરનલ એસેસમેન્ટમાંથી માણસો એસએસસી સુધી પહોંચી જાય છે અને માતૃભાષા ગુજરાતીમાં 35 માર્ક લઈ આવી શકે એટલું લખી શકતા નથી. હવે ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે ભાઈ આ ભાઈ પોતે જય વસાવડા તો પોતે જ ઇન્ફોર્મલ એજ્યુકેશન, અનૌપચારિક શિક્ષણના મોટા હિમાયતી છે. બિલકુલ છું અને રહેવાનો જ છું, સતત રહેવાનો છું. પણ મેં બધી દુનિયા નજીકથી જોઈ છે. આ વિષય ઉપર થોડીક વાત તમારી સાથે કરી શકું એટલો અનુભવ કેળવેલો છે. કારણ કે હું ઘરે ભણ્યો, પ્રાથમિક શિક્ષણ બધું ઘરે લીધું મારા મમ્મી પપ્પા પાસેથી, અને મારી મા એ જ મારી ગુરુ બની. પછી એ વિશ્વ એ જ મારું વિદ્યાલયવાળી એટીટ્યુડ લઈ અને હું હાઈસ્કૂલમાં પણ ગયો, કોલેજમાં પણ ગયો. એટલે એવી નથી કે એ દુનિયાથી અપરિચિત જ રહ્યો સાવ. કોલેજમાં ભણાવ્યું પણ ખરું અને કોલેજનો પ્રિન્સિપાલ પણ બન્યો. અને બધું છોડીને ફરી એકવાર પાછો મુક્ત મિજાજથી, મોકળાશથી આઝાદ થઈને તમારા બધા સાથે લગભગ 2 દશકાથી ઓલમોસ્ટ મેં નોકરી છોડી દીધી છે. અને આ બધા સંવાદો કરું છું, વાતો કરું છું, વાંચું છું, લખું છું. આ બધા જે પુસ્તકો, આખો રૂમ મારો આ ભરાયેલો છે, આ કબાટોમાં પણ એ જ ભરેલું છે. એ બધું જ્ઞાન સંચિત કરીને તમારી સાથે વહેંચું છું. એટલે હવે મેં એ બધી તરાહો જોઈ છે. અને છેલ્લા કેટલાય વર્ષોની અંદર પ્રવચનો કરવા માટે હું મોટાભાગે ઘણી બધી સ્કૂલોની અંદર ગયો છું. લગભગ ગુજરાતની અંદર 1000 જેટલા શિક્ષકો, શાળા સંચાલકો, અલગ અલગ પ્રકારની વિદ્યાગુરુઓ એવા લોકો હશે કે જે મારી સાથે લાઈવ સંપર્કમાં હોય. અને મેં પ્રેક્ટિકલ પણ એ દુનિયા જોયેલી છે. અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ જ્યારે બોલાવ્યો છે કોઈ આવી સરસ જ્ઞાન વાર્તા કરવા માટે, ત્યારે હું અવશ્ય ગયો છું. અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનો પણ મારે જાહેરમાં નામ જો ઉલ્લેખ કરીને આભાર માનવો પડે કે એમણે કાયમ માટે એવો સ્નેહ રાખ્યો છે કે ભાઈ ચાલો, ભલે જય વસાવડા જુદી વાત કરે, અલગ વાત કરે, અનૌપચારિક શિક્ષણની વાત કરે, પણ આપણે જરૂર છે આવી વાત સાંભળવાની પણ. આ હું એટલા માટે બેકગ્રાઉન્ડ બાંધી દઉં કે એવું નથી કે પરોપદેશ પાંડિત્યમ છે, આ માત્ર ફિલોસોફી છે, આર્મચેર ક્રિટિક જેવી વાત નથી. એકચ્યુઅલી જે લોકો અત્યારે અનૌપચારિક શિક્ષણની આ પરીક્ષા રદ થઈ 12મા ધોરણની, એની સાથે ભેળવવા લાગ્યા છે ને, એ મોટાભાગના આર્મચેર ક્રિટિક છે. એ બધા એવું જ માને છે કે ભાઈ નહીં, તોડ દો, ફોડ દો, જલા દો એ દુનિયા. એગ્રીડ. પેલા 3 ઇડિયટ્સના રેન્ચોનું ઉદાહરણ હું ઘણી વખત આપતો હોઉં છું કે એમાં સરસ એક સીન મૂકવામાં આવ્યો છે કે પેલો રેન્ચો જતો જ રહે છે, આમિર ખાન જે પાત્ર ભજવે છે એ જતો જ રહે છે ક્લાસરૂમમાંથી કે ભાઈ મારે આ એટેન્ડ નથી કરવું. પણ એ રેન્કર છે, એ ટોપર છે, એ તો ઠીક છે, પણ એ જતા પહેલા જે વ્યાખ્યા સાહેબ ભણાવતા હોય છે પોતે કહીને જતો રહે છે. એટલે સાહેબ, તમારે શિક્ષણ છોડવાવાળા તો રેલવે સ્ટેશને બેઠેલા મજૂરો પણ બેઠા હશે જે શિક્ષણ છોડવાની વાતો કરે છે. અને તમને બસ સ્ટેન્ડની અંદર બીડી ફૂંકનારા પણ જોવા મળશે કે જે શિક્ષણ છોડવાની વાતો કરે છે. એ લોકો અને રવિન્દ્રનાથ ટાગોર કે બિલ ગેટ્સે જેમણે અનૌપચારિક શિક્ષણની અંદર પ્રવેશ કર્યો અથવા તો ઔપચારિક શિક્ષણને રિજેક્ટ કર્યું, એમાં ફેર આ મારે સમજાવવાનું છે. બધા ટાગોર નથી થતા, બધા બિલ ગેટ્સ નથી થતા. જે મેં રમૂજમાં એક વખત આના વિષય ઉપર લેખ લખેલો ત્યારે લખેલું કે તમે ટાર્ઝન થાવ તો એક ડાળી છોડીને બીજી ડાળી પકડવા માટેનો કૂદકો તમારો લાગવો જોઈએ, નહીં તો પડો બફાંગ કરતા હેઠા અને ફ્રેક્ચર થઈ જાય. તો દોસ્તો, આ વાત સમજવાની છે સૌથી પહેલા તો આપણે કે કોઈ પણ વસ્તુનો જ્યારે તમે વિરોધ કરો ત્યારે એની પેરેલલ ઓલ્ટરનેટિવ સિસ્ટમ વિકસાવવી પડે. હવે આ સિસ્ટમ વિકસાવવાની વાત આપણને કઠે છે કાયમ.
આપણને આ વસ્તુ છે ને એ પિંચ કરે છે, કારણ કે આપણે એમાં બાંધતા નથી. આપણે એવું માનીએ છીએ કે ભાઈ કંઈક વસ્તુ બંધ કરી દો, બેન કરી દો, પ્રતિબંધિત કરી દો એટલે આપણે એમાંથી છૂટી ગયા. એવું તો કંઈ થતું નથી. કેટલી બધી ફિલ્મો અને સિરિયલો બધા પ્રતિબંધિત કરી દે છે, અને પછી આપણે જોઈએ જ છીએ ને આપણા મોબાઈલની અંદર એના વર્ઝન આવી જ જાય છે, ગેરકાનૂની રીતે આવી જાય છે. એટલે એમ પ્રતિબંધોથી દુનિયામાંથી આપણે કંઈ છૂટી ઉટી શકતા નથી દોસ્તો, આ યાદ રાખજો. એટલે આ વસ્તુ ખોટી છે, આમ ચાલતી નથી જગત. હવે મૂળ વાત આવે છે કે ભાઈ પરીક્ષાઓ રદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. હવે આ જરા કોમ્પ્લિકેટેડ ઇસ્યુ એટલા માટે છે કે પહેલી નજરે એવું જ લાગે કે રદ કરવી જોઈએ, અને સરકાર શું કામ જવાબદારી લે? વાલીઓની, વિદ્યાર્થીઓની તબિયતની એની જવાબદારી કંઈ સરકારની તો છે નહીં, અને લોકો બ્લેમ કરે કાલ ઉઠીને સરકારને. તો હવે એ બ્લેમ કરે તો એ તો બહાર નીકળવાવાળા કોઈ પણ માણસો બ્લેમ કરવાના છે, અને છતાંય સરકારે અનલોક કરી રાખવું પડે છે, કારણ કે દુનિયામાં આર્થિક ગતિવિધિઓ પણ છે. એકલી મહામારી નથી, એકલી કોરોના નથી. વાયરસ, કોરોના ઉપરાંત પણ બીજા ઘણી બધી બીમારીઓ છે આપણને ઘેરી વળેલી, ઘણી બધી મુશ્કેલીઓ અને તકલીફો છે, પણ એની સામે માણસે કમાવા પણ જવું પડે છે. જે લોકો સતત ઘરમાં રહી શકે એ અમુક પ્રકારની જુદી લક્ઝરી અને મેન્ટાલિટી ધરાવતા હોય, પણ બધાને એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. રહેવું હોય તો પણ કોને પોતાનું કુટુંબ છોડીને સતત બહાર જવું ગમે? પણ જવું પડે છે, કારણ કે કમાણી એવી રીતે થાય છે, ઘર એવી રીતે ચાલે છે, આર્થિક આવક એવી રીતે ચાલે છે. નંબર 1. નંબર 2 કે હું પોતે તો સ્પષ્ટ વિરોધી છું, અને મારા એવા લેક્ચર મૂકેલા પણ છે આ પ્લેનેટ જેવી ઉપર, અને હજી મૂકીશ પણ ખરો, કે કેવી રીતે મેં આ માર્ક્સની રેસનો પ્રગટપણે જાહેરમાં વિરોધ કર્યો છે, કેવી રીતે આ ટોપર્સ વાળી વાતનો મેં આખો વિરોધ કર્યો છે. આમ છતાં હું એમ માનું છું કે પરીક્ષાઓ રદ કરવી એ ડાપણ ભર્યો નિર્ણય નથી. 12મું એવું રમૂજમાં કહેતો હું એટલા માટે કહું છું કે એટલા માટે ડાપણ ભરેલો નિર્ણય નથી કે એમાં તમે ઓલ્ટરનેટ સિસ્ટમ ક્રિએટ નથી કરતા. સીધી જે સિસ્ટમ છે એને અભેરાઈ ઉપર ચડાવી દો છો. એવી રીતે જગત ચાલે નહીં, બરાબર છે. સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ ઘણી બધી આપણે ત્યાં છે, અને એમાં બધા જ લોકો છે એ શિક્ષણ પ્રેમી બહુ એવું જરૂરી નથી. ઘણા લેભાગુ દુકાનદાર ટાઈપના હાથડી મંદિરે બેઠેલા લોકો પણ છે, અને ઘણા ખરેખર જેન્યુઇન સિન્સિયર કહેવાય એવા લોકો પણ છે જ મિત્રો, કે જે લોકો પૈસા ખર્ચીને પણ પોતાના વિદ્યાર્થીઓના, પોતાના શિક્ષકોના અપલિફમેન્ટ માટે કાર્યક્રમો કરે છે, એને તાલીમ આપે છે. અને સરકારી શાળામાં પણ એટલા જ ઉત્તમ શિક્ષકો મેં જોયા છે. મેં તો શિબિર કરું છું 5 વર્ષથી ગુરુક્રાંતિ નામની નવસારીની અંદર, જેમાં શિક્ષકો હોય અમારા માધુભાઈ કથિરિયાની સાથે, અને એ લગીતદાસ સંઘવીનો, પ્રતિક ગાંધીનો એ બધા વિડીયો પણ મૂક્યા છે. એમાંથી હજી બીજા વિડીયો મૂકીશું ગુરુક્રાંતિના ફુરસદે. તો દોસ્તો આ વસ્તુ સમજીને, સ્વીકારીને યાદ રાખવા જેવી છે કે આ વસ્તુમાં એવું નથી કે સરકારી શાળાઓ કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનું આ કોઈ યુદ્ધ હોય. એવું પણ નથી કે શાળાઓનું જે શિક્ષણની સિસ્ટમ છે જે ખોટી છે. અને મેં એક લેખ લખેલો વર્ષો પહેલાં, એ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન હતા, અને એમના જે સાયન્ટિફિક એડવાઇઝર હતા, બેંગાલુરુના એક સાયન્ટિસ્ટ હતા, અને એમણે પત્ર લખેલો કે વી હેવ ક્રિએટેડ નેશન ઓફ એક્ઝામિનેશન. એ જ ટાઇટલથી મેં લેખ લખેલો કે આપણું નેશન, આપણું દેશ છે એ ખાલી એક્ઝામ માટે જ છે. સતત કોઈક ને કોઈક પરીક્ષા જ દીધા કરવાની છે બધાએ. પરીક્ષા સિવાય આપણે કંઈ શીખી નથી શકતા, કંઈ ભણી નથી શકતા, કંઈ જ્ઞાન નથી મેળવી શકતા. શિક્ષણનું કેન્દ્ર પરીક્ષા છે કે શિક્ષણનું કેન્દ્ર જ્ઞાન છે? ભારતનો વારસો તમે જુઓ તો ભારતના વારસામાં શિક્ષણનું કેન્દ્ર જ્ઞાન રહ્યું છે. આરણ્યક પદ્ધતિ હતી ને, આરણ્યક. માતાના ખોળામાંથી બાળક સીધું કૂદકો મારીને જંગલમાં જાય, અને જંગલની અંદર ઋષિઓ અલગ અલગ વિષયના નિષ્ણાતો રહેતા હોય, એની પાસે બેસીને પ્રકૃતિના ખોળે રહીને નવું શીખે, અને એ જ્ઞાન સમૃદ્ધ થાય. ત્યારે એમાં કંઈ દીક્ષાંત સમારંભ જેવું તો હતું નહીં, પણ એને એ કોઈ વસ્તુના એક્સપર્ટ થઈ જાય. કોઈ એક બાબતના એક્સપર્ટ કેના હોય એ જરૂરી નથી, કોઈ એક બાબતના એક્સપર્ટ હોય. એ લાકડા કાપવાના એક્સપર્ટ પણ થઈ શકે, એમાંથી કાષ્ઠની કલાકૃતિ બનાવવાના એક્સપર્ટ પણ થઈ શકે, એ લાકડાના વેરના પણ એક્સપર્ટ થઈ શકે, એ કોઈ પંખીના ટહુકા પારખવાના પણ એક્સપર્ટ થઈ શકે, એ કોઈ સંગીતનું વાદ્ય વગાડવાના એક્સપર્ટ પણ થઈ શકે. મૂળ હોવું છે તજજ્ઞ હોવું, નિષ્ણાત હોવું. જે બાબતમાં તમે તજજ્ઞ હો, નિષ્ણાત હો, તમને સરસ પાણીપુરી બનાવતા આવડતી હોય, તમને સરસ બરફના ગોલાઈ બનાવતા આવડતા હોય ને, તો જે ગાડી બંગલાના ખ્વાબ હોય એનાથી એ પૂરા થઈ શકે. એવું જરૂરી નથી કે ખાલી મેડિકલ એન્જિનિયરિંગમાં જઈને જ પૂરા થાય. હવે આ વસ્તુનો તો હું ચુસ્તીમાં હતી છું, અને આ વિષય ઉપર તો જુદી આખી વ્યાખ્યાન કરી શકું, લાંબુ 1-2 કલાકનું, કારણ કે મારા જાત અનુભવો છે, મારી પોતાનું કન્વિક્શન છે. આમ છતાં મિત્રો વાત મુદ્દાની જે છે એ છે કે તમે જ્યારે કોઈ સિસ્ટમને ક્લોઝ કરો ત્યારે તમારે એની પેરેલલ સિસ્ટમ ઓપન ન કરો તો કેઓસ થાય, અરાજકતા થાય, અંધાધૂંધી થાય. હવે એ તો જે શિક્ષણમાં એકચ્યુઅલી લાઈવ પડ્યા હોય એવા માણસોને ખબર પડે
કે કેવી અરાજકતા ને કેવી અંધાધૂંધી થાય, કેવી મુશ્કેલીઓ થાય આ બાબતની અંદર. અને એ મુશ્કેલી બહુ આસાન નથી હોતી ટેકલ કરવી, હેન્ડલ કરવી. હું તમને ઉદાહરણ આપીને સમજાવું કેટલાક. ધારો કે રેલવે સ્ટેશનો બહુ ગંદા છે, કે ટ્રેનો બહુ મોડી પડે છે, કે રેલવે તંત્રમાં બહુ કરપ્શન છે, કે એસટી બસના કરપ્શનમાં આપણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની વાત કરીએ ગુજરાત પૂરતી, કે એવું બધું બધા માને છે કે આમ છે તેમ છે, લાગવકશાહી છે, ફલાણું છે, ઢીકણું છે. જાણો કે અપ્રૂવ થઈ ગયું, કોર્ટે ફટકાર લગાવી, આપણે જેમ અત્યારે છાપાઓમાં વાંચીએ છીએ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ છે એને ટીકા કરી. એવિએશન, એરપોર્ટ, ફ્લાઇટ, એમાં પણ ગડબડ ધાંધલીઓ ચાલે જ છે ને. જેટ એરવેઝ જેવી આખી કંપની આપણે નજર સામે રાતોરાત બંધ થઈ ગઈ. અને એર ઇન્ડિયાનું તો આપણે જાણીએ જ છીએ, વેચાવા નીકળેલી હતો, અત્યારે તો કંઈક લેવાલ નથી, એટલે પછી એમને એર ઇન્ડિયા ચાલે છે, સરકારી ખર્ચે નબળા, તો બધું ઠપ થઈ ગયું છે. પણ એનો અર્થ એવો કે એક સાથે બધી ફ્લાઇટો બંધ થઈ જાય, એક સાથે બધી બસો બંધ થઈ જાય, એક સાથે બધી ટ્રેનો બંધ થઈ જાય, તો કેટલા લોકો રજળી પડે. એ કોઈ ઉકેલ નથી. એ તો સમસ્યાને ગૂંચવવાની વાત છે. તો સમસ્યાનો ઉકેલના નામે બીજી સમસ્યા પેદા કરવાની વાત છે. એટલે આ વાત બરાબર બધાએ સમજવા જેવી છે કે પરીક્ષાઓ રદ કરી નાખવી, પરીક્ષાઓ બંધ કરી દેવી એ સીધો ઉકેલ નથી. શું છે પરીક્ષા? બેઝિકલી પરીક્ષાના 3 કામ છે. એક કામ છે તમને શું શીખવા મળ્યું, તમે શું જાણ્યું એની ચકાસણી કરવી, એટલે આગળ ઉપર એ સહેલું પડે. બીજું કામ જે છે પરીક્ષાનું કે શિક્ષણ પદ્ધતિનું, એ કામ જે છે એ છે ફિલ્ટરેશન, કે જેને વધારે એડવાન્સ ભણવું છે, શીખવું છે, સમજવું છે, જાણવું છે, એનું એડમિશન પ્રોસેસ માટે ભવિષ્યની જે બીજી સંસ્થાઓ અને બીજા કોર્સિસ છે, જેને પ્રોફેશનલ કોર્સ કહેવાય, એમાં ફિલ્ટર થઈને એ જાય. સમજો, એક કામ છે ચકાસણી એટલે એસેસમેન્ટ, બીજું કામ છે ફિલ્ટરેશન એટલે પ્રવેશ માટે તમારે ચારણી, ચકાસણી પછીની બીજી વાત છે ચારણી મારવી. અને ત્રીજું પરીક્ષાઓનું કામ છે એ છે એલર્ટનેસ. એક પ્રકારનું એક ચકાસણી કીધી, એક ચારણી કીધી અને એક ચેતવણી. ચેતવણી કે તમે કટાઈ ન જાઓ. થોડાક સમય પરીક્ષા આવે એટલે તમારું રિવિઝન ચાલુ રહે, તમારી માથે થોડુંક સાયકોલોજીકલ પ્રેશર રહે, થોડું માપમાં. પણ ટુર્નામેન્ટો થવી જોઈએ ને. ટુર્નામેન્ટો થાય તો તમે જોયું ને, વચ્ચે ક્રિકેટરો રમતા બંધ થઈ ગયા, તો આપણે સીધી જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે કોહલી કે ધોની જેવા મોટા ખેલાડીઓ છે તરત રિધમમાં ના આવી શક્યા, રિધમ તૂટી જાય. એટલે ચકાસણી, ચારણી અને ચેતવણી, આ 3 ફેક્ટર યાદ રાખજો મિત્રો. જ્યારે પરીક્ષાઓની વાત નીકળે, જ્યારે પરીક્ષાઓ વિશે તમે વિચારતા હો, ત્યારે પરીક્ષાઓનું મૂળ કર્તવ્ય શું છે એ સમજી લેજો. ચકાસણી, ચારણી, ચેતવણી. ચેતવણી એટલે એલર્ટનેસ, તમને ચેક કરે, એક પ્રકારનો ચેક, એક પ્રકારનું તમને રિમાઇન્ડર આપે કે ભાઈ આ વસ્તુ બરાબર યાદ કરવાની છે, યાદ રાખવાની છે. એ થોડું જરૂરી પણ છે, નહીંતર માણસ પ્રકૃતિએ પ્રમાદી છે, લેઝી છે. એ આપણે સુવાનું જ મન થાય કે પડ્યા રહેવાનું જ મન થાય, પણ પછી સતત પડ્યા રહ્યો તો ખબર પડે કે એનાય આરોગ્યની તકલીફો શરૂ થાય. એને કારણે પણ બેડ સોર એટલે ઘારા પડી જાય આપણે ચામડીની અંદર જો સૂતા જ રહીએ તો. અને એને કારણે કેટલીક ચરબી પણ ચડે અને બીજા કેટલાક રોગો પણ થવા લાગે. એટલે દોસ્તો આ ચેક પણ હોવો જોઈએ, એલર્ટનેસનો. ચારણી એટલે ફિલ્ટરેશન પણ હોવું જોઈએ નવા એડમિશન માટે, સ્પેશિયલ કોર્સ માટે. અને ચકાસણી એટલે એસેસમેન્ટ પણ હોવું જોઈએ. તમે ખરેખર કેટલું શીખ્યા, તમે ખરેખર કેટલું આવડ્યું. કોઈ ભણાવી શકે એ વાત ભ્રમ છે, પણ તમે પ્રેરી શકો. ક્લાસરૂમની અંદર જઈને શિક્ષક મિત્રો પ્રેરી શકે કે માણસ પોતાની જાતે ભણી શકે. ખાલી ભણાવવાથી જ થતું હોત તો દરેક ક્લાસની અંદર બધા ટોપર પેદા થતા હોત. હવે ઘણા લોકો એવું કહે છે કે ટોપર અને લૂઝર શબ્દ ખોટા છે. હું માનું છું ખોટા છે, પણ ઓળખ માટે જરૂરી પણ છે. એમ તો કેટલાક લોકો કહે છે કે નામ પણ હોવું ન જોઈએ. આપણે આઝાદ છીએ, આપણે ઇન્સાન છીએ, આપણે હ્યુમન બિઈંગ છીએ. પણ તમારે એક ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો એ નામ જોશે. તમારે પાસપોર્ટ વિઝા જોતો હશે તો નામ જોશે. તમારે ફેસબુકમાં પ્રોફાઇલ પણ ખોલવો હશે તો નામ જોશે. એટલે બધું જલા દો, ફૂંક ડાલો એ દુનિયાના મોડની અંદર જીવી નથી શકાતું, કારણ કે બાકીની દુનિયા જીવવી જોઈએ ને મુજબ. આપણે 7 અબજની વસ્તી સાથે, કે ભારતમાં ગણો તો 1.25 અબજની વસ્તી સાથે, કે ગુજરાતની ગણો તો 7 કરોડની વસ્તી સાથે તાલમેલ મિલાવીને જીવવાનું છે. એટલે સ્વતંત્ર હોવું એ એક આપણું લક્ષણ છે, જે આપણા એરિયા, આપણી સ્પેસમાં આપણે હોઈએ. અને સ્વતંત્ર હોવાની સાથે આપણે બીજા સાથે અનુસંધાન પણ કેળવવાનું છે, તાલમેલ પણ કેળવવાનો છે. અને આ બંને વસ્તુનું બેલેન્સ જે કરી શકે એ શિક્ષિત માણસ, એ ભણેલો માણસ, જેને ખરા અર્થમાં ભણેલો હું કહું. એટલે મને 100%, મેં તો લેખો લખ્યા છે. ચિછોરે ફિલ્મ આવી સુશાંતની, ત્યારે જ મેં લેખો લખેલો. આ જૂન મહિનો છે, સુશાંતના મૃત્યુને 1 વર્ષ પૂરું થવા આવ્યું. પણ વિચાર કરો કે મેં એ વખતે લેખ લખેલો કે ભાઈ આપણે લૂઝર્સ માટે તો કંઈ કરતા જ નથી,
પણ કોઈક એમ કે લૂઝર શબ્દ જ વપરાય નહીં, તો કંઈક આઈડેન્ટિફિકેશન તો જોશે ને તમારે. તમે કોના વિશે વાત કરો છો એ ખબર કેમ પડશે? હું આ વાતની ટાઇટલ રાખું 12મું તો તમને ખબર પડશે ને કે આ કંઈક 12માની પરીક્ષા વિશે વાત આ વિડીયોમાં છે. હું એમને જ વિડીયો મૂકી દઉં ટાઇટલ વગર, તો એ યુટ્યુબ જ મૂકવા નથી દેતો ટાઇટલ વગરનો વિડીયો. એટલે આ વાત આઈડેન્ટિફિકેશનની પણ મહત્વની છે. એટલે હું ટોપર ને લૂઝર શબ્દ વાપરું છું ત્યારે એમાં ટોપર માટે બહુ અહોભાવ હોય કે લૂઝર માટે બહુ ચીડો એવું નથી, પણ આઈડેન્ટિફિકેશન માટે કેટલાક વર્ડ્સની આપણને જરૂર છે. આપણે યુટોપિયામાં જુદા ટાપુ બનાવીને રહી નથી શકતા, એવા રહેવાની જે લોકો કોશિશ કરે છે પછી એલિયનેટેડ થઈ જાય છે, પછી સમાજથી વિખૂટા પડી જાય છે. મેં એવા પરિવારો જોયા છે મારી નજર સામે કે જેમણે આવા કોશિશો કરી હોય અને પછી પાછળથી સોશિયલ કનેક્શનની અંદર એમને પ્રોબ્લેમ થતો હોય, સંબંધો બનાવવામાં, વાત કરવામાં, સમજવામાં બીજાનો દૃષ્ટિકોણ અને આર્થિક ઉપાર્જન કરવામાં જે મહત્વનું છે એ ન હોય તો આ મારી પાસે મોબાઈલ ક્યાંથી હોય કે જેનો હું વિડીયો શૂટ કરીને તમારી સામે મૂકી શકું, કે આ કોઈ ટી શર્ટ પહેરી શકું. એને કોઈક પૈસા દેશે ને, કોઈક ભેટ આપશે તો એને પૈસા ખર્ચવા પડશે. આ પુસ્તકો તમે મારી આસપાસ જુઓ છો એ પણ મફત થોડા આવે છે, એના પણ પૈસા ખર્ચવા પડશે. એક અર્થતંત્રનું ચક્કર ચાલે છે આખું. એમાં જોડાવા માટે તમારે ડિગ્રીઓનું ચક્કર જોઈએ. હવે ગૂગલ જેવી કંપનીઓ કહે છે કે ભાઈ ડિગ્રીઓની જરૂર જ નથી, અમે તમને ચકાસશું અને અમે તમને લઈ લેશું. બહુ સાચી વાત છે, માત્ર ગૂગલ જ નહીં, ઘણી બધી કંપનીઓ આવું કરે છે. અને ભારતમાં પણ હવે કેટલાક એવા એમ્પ્લોયર આવી ગયા છે કે જે લોકો એમ કહે છે કે તમારે તમારા સર્ટિફિકેટને એ બધું ફાઇલો લઈ જ નથી આવવાનું, તમે પોતે આવો, હવે તમે ચેક કરશું અને તમે યોગ્ય લાગશો તમે તમને જોબ આપી દેશું. વેરી ફાઇન, બ્યુટીફુલ, આવું જોવું જોઈએ. પણ આવું બધે નથી થતું. તમે પોતે જે ડિગ્રી વગરના ડોક્ટર હશે એની પાસે દવા કેટલી વાર લેશો, અથવા તો ભરોસો કેટલી વાર કરશો, ભલે ગમે એટલા હોશિયાર હોય. હું એમ નથી કહેતો કે હોશિયાર નહીં હોય. ડિગ્રી વગરના એન્જિનિયર હશે અથવા તો એવા લોકોને હાથમાં તમે કેવી રીતે મૂકશો તમારી જાતને? હવે તમે એમ કહેશો કે ભાઈ એમ તો રિક્ષા ડ્રાઈવરને રિક્ષામાં આપણે બેસીએ તો તમને ક્યાં એમ કે ખબર પડે છે, પણ એ ખોટી દલીલ છે, કુતર્ક છે. એટલા માટે કે રિક્ષા ડ્રાઈવર રિક્ષા ચલાવે ને એની 5 મિનિટમાં તમને ખબર પડી જાય કે આ કેવી રીતે રિક્ષા ચાલે છે, બરાબર ચાલે છે કે નથી ચાલતી. ઘણા લોકો ઉતરી જાય પછી બહુ અસલામત રીતે ડ્રાઇવિંગ લાગે તો ખભે હાથ મૂકીને ભાઈ મારે આ જ ઉતરી જવું છે, ભલે તો પૈસા લઈ લે પણ મારે તારી રિક્ષામાં વધારે સમય બેસવું નથી. એટલે આ વાત એ લાગુ ન પડે. હું ઘણી વખત કહેતો હોઉં છું, મેં લખેલું છે આ ઉદાહરણ, કે શિક્ષણની દુનિયામાં રિએક્શન મોડા આવે, પણ રિએક્શન આવે ત્યારે એ પણ જીવલેણ જ નીવડે છે. કોઈ નર્સ છે એ પ્લાઝમા અત્યારે બહુ ચાલ્યું અને બ્લડ ડોનેશન પણ ચાલે જ છે, તો ખોટું બ્લડ ચડાવી દે ખોટા બ્લડ ગ્રુપનું, તો રિએક્શન આવે અને દર્દીને તરત તકલીફ થવા માંડે. તમને ખબર પડે કે ભાઈ આ સ્ટાફે કંઈક ભૂલ કરી, મેડિકલ સ્ટાફે, અને એના કેસ થાય ને હોવા થાય ને ટોળાઓ તોડફોડ કરવા જાય, એવું પણ આપણે છાપામાં વાંચીએ છીએ. આમાં પણ જો ખોટું બ્લડ ચડી જાય, ખોટા જગ્યાએ તમે સલવાઈ જાઓ, ખોટા કોર્સમાં ખોટી સ્ટ્રીમમાં તમે પહોંચી જાઓ તો ગડબડો શરૂ થઈ જાય શિક્ષણની દુનિયામાં પણ. એટલે એ પણ ટાળવું પડે, નહીતર એના રિએક્શન આવે પણ એ તરત નથી આવતા. બ્લડની જેમ, ખોટા બ્લડ ચડવાની જેમ 24 કલાકમાં કે 24 મિનિટમાં નથી આવતા, એ 24 વર્ષે આવે ઘણી વાર. આપણે છાપામાં જે વાંચીએ છીએ ને કે આ ભણેલી ગણેલી વ્યક્તિ આ પ્રકારની ભ્રષ્ટાચાર કર્યો, કે આ પ્રકારનો બળાત્કાર કર્યો, કે ખૂન કર્યું, કે આવું પ્લાનિંગ કર્યું શેતાની કોઈ સ્કીમનું, તો એ બધા એ શું છે, એ પાછળથી આવેલા રિએક્શન છે કે એમને શિક્ષણ મળ્યું, એમને જ્ઞાન મળ્યું. જે વર્ષો પહેલા મહેન્દ્ર મેઘાણીએ એમના એક અંગ્રેજી કોટનો અનુવાદ કરીને મૂકેલું કે ભાઈ અભણ માણસ રેલવે સ્ટેશનેથી પાર્સલ ચોરશે અથવા તો કોઈ ખાવાનું ચોરશે, પણ ભણેલો માણસ તો આખી રેલવે લાઈન ચોરશે, જે કાગળ ઉપર જ હશે પણ પછી બની જ નહીં હોય. એટલે આ પરિસ્થિતિ પણ આપણે વિચારવી પડે. તો તમે જ પોતે આજે જે લોકો આવી વાત પણ કરતા હોય, એની કોઈક જગ્યાએ ડિગ્રી લીધી હોય, એ પણ કોઈક પ્રોફેસર બન્યા હોય, ક્યાંક પહોંચ્યા હોય, એટલે આ પ્રોસેસને સાવ તમે રિજેક્ટ નથી કરી શકતા. હું ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ફૂટપાથ ઉપર બેસીને ક્રાંતિની વાતો કરશો કોઈ સિરિયસલી નહીં લે, પણ ટોચ ઉપર પહોંચીને ક્રાંતિની પરિવર્તનની વાતો કરશો તો લોકો સિરિયસલી લેશે. પરિવર્તન જેમ નરસિંહ રાવ કે મિખાઈલ ગોર્બાચોવ કરી શક્યા ક્યાંક ટોચ ઉપર પહોંચીને, એમ એકચ્યુઅલી તમે કરી શકશો ક્યારેક કોઈક દુનિયામાં. એટલે સિસ્ટમ બદલવા માટે પણ સિસ્ટમમાં જવું તો પડે. એટલે આ સિસ્ટમ જે 12માની પરીક્ષાની સિસ્ટમ છે, 10માની પરીક્ષા હું પોતે માનું છું કે એપેન્ડિક્સ જેવી થઈ ગઈ છે, એક વધારાનું અંગ થઈ ગયું છે. ડિપ્લોમા કોર્સના ફિલ્ટરેશન સિવાય અને પીટીસીના કોર્સ એક જમાનામાં ચાલતા એવા કોર્સિસ સિવાય એનું ખાસ મહત્વ નથી, અને હવે લોકો પણ સમજી ગયા છે આ વાત. પણ સ્કૂલોમાં એડમિશન હાયર એજ્યુકેશનમાં કેમ થાય એના માટે 10મું આપણે પકડીને બેઠા છીએ. એ નવી શિક્ષણ નીતિમાં જો નવી પ્રોસેસ આવી જશે તો એ 10માનું મહત્વ સાવ નીકળી જશે. એટલે 10માની પરીક્ષા તો હું પોતે અંગત રીતે માનું છું કે રદ હોવી જોઈએ, કરવી જ ન જોઈએ. એને બદલે જુદા પ્રકારે તમે મિક્સિંગ અપ કરીને
સતત ઇન્ટરનલ એસેસમેન્ટ જે થયા કરે છે, પશ્ચિમના ઘણા બધા દેશોમાં આ સિસ્ટમ છે, પણ ત્યાં પ્રામાણિક ઓનેસ્ટ શિક્ષકો પણ છે અને ઓનેસ્ટ તંત્ર પણ છે, એટલે એને કારણે એમાં બહુ ફરિયાદો નથી આવતી. આવે છે ત્યાં પણ ગડબડ ગોટાળા થાય છે, કરપ્શન થાય છે, ત્યાં પણ શિક્ષકોને કોઈ રીતે લલચાવવાના પ્રયત્નો પણ થાય છે, પણ ઓવરઓલ રેશિયો સારો છે. 80-85% ટ્રાન્સપરન્સી રેશિયો છે. આપણે ફેવરિટિઝમ શરૂ થાય, આપણે જ્ઞાતિવાદના પણ ઝુમખા છે, કોકને કોક જ્ઞાતિઓનો માણસ ન ગમે એમાં માર્ક ઓછા થઈ જાય, કોકને બહુ ગમે તો એને કારણે માર્ક વધી જાય. એટલે ઇન્ટરનલ એસેસમેન્ટમાં આપણી પાસે ટ્રાન્સપરન્સી કેમ લઈ આવવી એક પ્રશ્ન છે. ઇન્ટરનલ એસેસમેન્ટ બહુ સારી વાત છે, એના માટેનો એક રસ્તો એ છે કે ઇન્ટરનલ એક્ટિવિટીઝ ક્રિએટ કરો. કો કરિક્યુલર, એક્સ્ટ્રા કરિક્યુલર શબ્દ જૂનો થઈ ગયો. કો કરિક્યુલર સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, જે નિબંધ, વક્તૃત્વ, રમતગમત, નૃત્ય, સંગીત, એ પ્રકારની પ્રવૃત્તિઓના પણ ગ્રેડ ગણો, માર્કિંગ ગણો, અને માર્ક્સને માત્ર આંકડાઓમાં ટેબ્યુલેટ ન કરો, ગ્રેડેશનમાં કરો, અને એક જ શિક્ષક આપે રાખે એવું ન કરો, એની એક કમિટી જેવું રાખો, અથવા તો એને ફેરવા રાખો, અલગ અલગ એસેસમેન્ટ અલગ અલગ સ્કૂલના, એક સ્કૂલ બીજી સ્કૂલના કરે, એવું પણ કરી શકો. સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આટલા બધા પેપરો લોકો લખે છે, જે લાખો વિદ્યાર્થીઓ આખા દેશના અલગ અલગ રાજ્યો ગણો તો કરોડો વિદ્યાર્થીઓ, એટલા બધા પેપરો કોણ વાંચે? કેટલું ટીડિયસ ને બોરિંગ કામ છે. તમે કરો તો તમને ખબર પડે. એકનું એક વાંચે જ રાખવાનું. ધારો કે સાચા જવાબો લખ્યા હોય તો એકનું એક જ વાંચે રાખવાનું. તમે કંટાળી જાઓ 300 વખત વાંચો ત્યાં લગીમાં, અને ખોટા લખ્યા હોય તો વધારે કંટાળી જાઓ. પછી એસેસમેન્ટમાં ભૂલો થાય, જેને હ્યુમન એરર કહેવાય. પછી પેપર ખોલાવો અને એના માર્કમાં ફેરફાર થાય ને આ બધામાંથી હું પસાર થયો છું એટલે મને ખબર છે. હ્યુમન એરરના પણ કેટલા પ્રશ્નો છે. પરીક્ષકોનું પરીક્ષણ કોણ કરશે? હુ વિલ વોચ ધ વોચમેન? એટલે આ બધા પ્રશ્નો આપણી પરીક્ષા તંત્ર સાથે સંકળાયેલા છે. એટલે આપણે પરીક્ષાઓ જ લીધા કરીએ એમાં હું સહમત નથી. પણ 12માની પરીક્ષા અચાનક જ, આપણે તો એવું થયું કે ખરેખર રાજ્ય સરકારે તો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો અને કલાકોમાં ફેરવવો પડ્યો, કારણ કે કેન્દ્ર સરકારે પરીક્ષા અચાનક આમ આઉટ ઓફ ધ બ્લ્યુ એક વીમ આવ્યો અને જાણે રદ કરી દીધી. અને લોકો રાજી થઈ ગયા. માસ પ્રમોશન કરીને વિદ્યાર્થીઓ એટલે ગેલમાં આવી ગયા, અને એના જોક પણ બન્યા, અને મેં પણ શેર કર્યા છે, અને બીજા બધા લોકોએ હળવાશથી મસ્તીમાં લીધી આખી વાતને. પણ એવી રીતે પાછળથી જે પ્રશ્નો ઊભા થાય એના માટે પાછો કેન્દ્ર સરકારે જે સર્ક્યુલર છે એમાં પણ લખ્યું છે કે ભાઈ યોગ્ય સમયે પાછી જેને આપવી છે એની પરીક્ષા લેશું, તો પહેલા જ નક્કી કર્યો, એક તારીખ આપી દો. યોગ્ય સમય એવો એ એમ્બિગ્યુઅસ વાત છે. IPLની તારીખ આવી જ ગઈ ને, ફરીથી ક્યારે રમાવાની છે, ક્યાં રમાવાની છે, ફટ કરતી તારીખ આવી ગઈ ને 15-20 દિવસમાં. એમ એક તારીખ ડિક્લેર કરી દો કે ભાઈ આ તારીખે અમે પરીક્ષા લેશું, આ તારીખે પરીક્ષા ગોઠવાશે. એટલે એ વિદ્યાર્થીઓને પણ ધરપત રહે. બીજું એક પ્રશ્ન એ આવે છે કે લાખો વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ બહાર એક સાથે નીકળે તો પણ સંક્રમણ ફેલાય. તો એના માટે ભાઈ જવાબદારી તો સરકારની હતી વેક્સિનેશન સમયસર ઓર્ડર કરવાની. અત્યારે બધા ગમે એટલા થૂકના સાંધા કરે, પણ વેક્સિનેશનનો ઓર્ડર જ જે દિવાળી પહેલાં આપવાનો હતો આપણી વસ્તી ગણીને, એ આપણે આપ્યો નહોતો. ત્યારે બધા એમ માનતા હતા કે હવે કોરોના તો જતો રહ્યો ને હવે આપણે બહાર નીકળી ગયા ને હવે કંઈ પાછો બહુ એટલો ગંભીર આવવાનું નથી, ધીમે ધીમે બધું હલાવે જશું. અને પાછળથી સફાળા જાગીને એપ્રિલ મહિનાથી બધું શરૂ કર્યું છે, પૈસા આપવાનું, ઓર્ડર આપવાનું, કંપનીઓને કહેવાનું. એમાંય આપણે આત્મનિર્ભરની વાત કરવા ગયા એટલે ફોરેનની વેક્સિનને એલાવ ન કરી, હવે એલાવ પણ કરીએ છીએ. પણ હશે એ જુદો ચર્ચાનો વિષય છે, એનો વિડીયો ક્યારેક જુદો બનાવશું. મેં લેખ તો ઓલરેડી નેશનના વેક્સિનેશન ક્વેશ્ચન એન્ડ સજેશન કરીને મારી કોલમ અનાવૃતમાં લખી નાખ્યો છે. પણ આ વસ્તુ મિત્રો વિચારજો કે એ પણ એ જવાબદારી કોની? ફેમિલી વેક્સિનેશન કર્યું હોત, યુવાનોને પહેલા પ્રાયોરિટી આપી હોત જેમ ઇન્ડોનેશિયાને કરી, એમ તો આજે ઘણા બધા વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ હોત, યુવાન શિક્ષકો વેક્સિનેટેડ હોત. કારણ કે શિક્ષકોને વિદ્યાર્થીઓને તો તમે જેમ ચૂંટણીની અલગ અલગ કામગીરીમાં મૂકી શકો છો, એમ તમે પરીક્ષાની કામગીરીમાં પણ જોડી શકો, વેક્સિનેશનની કામગીરીમાં પણ જોડી શકો. તો તમે એનો ડેટા છે તમારી પાસે રેડી, તમે તરત એમ કહી શકો કે આ સ્કૂલના આટલા સ્ટાફને આપણે વેક્સિનેટેડ કરી દઈએ, કે આ સ્કૂલના આટલા વિદ્યાર્થીઓને આપણે વેક્સિનેટેડ કરી દઈએ. તો 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ થઈ શકે. હવે જે નીચેના છે એ યંગ છે એ તો ન થઈ શકે. અત્યારે પોઝિશન એવી છે, ભવિષ્યમાં આવવાની છે એ લોકો માટે રસી. તો એની સામે વેક્સિન કવર જો તમે ન આપી શકો તો સોશિયલ ડિસ્ટન્સિંગથી બાહેંધરી, જેમ પોતાના જોખમે જ માણસ સ્કૂટર ઉપર એ બેસે છે ને, કારમાં બેસે છે ને, કે એક્સિડન્ટ થાય તો એ કાયમ માટે સરકારની જવાબદારી તો નથી હોતી, એ બાહેંધરી જ આપે કહી દેવાની કે ભાઈ પોતાના જોખમે પોતાની બાહેંધરીએ વિદ્યાર્થી એના વાલી સહમતિ આપે તો પરીક્ષા આપી શકે. તો શું થાય કે માસ પ્રમોશન જેવી ઘટનાઓને કારણે મોટાભાગના જે એવરેજ સ્ટુડન્ટ છે, અથવા તો બિલો એવરેજ છે, અથવા તો નાપાસ ફેલ થવા માટે જ સર્જાયેલા છે, અથવા તો સાવ ઠોઠિયા જ છે જેનામાં કંઈ બીજી બુદ્ધિ એ નથી, એવાય હોય છે લોકો બુઠ્ઠા, હું જેને સાવ બુદ્ધિ બુઠ્ઠા કહું છું,
કે જે લોકો ખરેખર કંઈ કરી શકે એમ નથી હોતા. એવું નથી કે એને કંઈ વાયોલિન વગાડતા આવડે છે એટલે ગણિતમાં રસ નથી પડતો. એને કાંઈ નથી આવડતું, એને કઈ વાતમાં રસ જ નથી. એ પહેલેથી જ જરાક પેદા જેવી રીતે થયા છે અવળા. આ ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગ તો આવા બધા નમૂનાઓથી જ આપણે રાખવાનું છે જો જીવનની અંદર સુખી થવું હોય તો. પણ એવા લોકો પણ રાજી થઈ જાય, પણ એના ભોગે પાડાના વાંકે પખાલીને ડામ એના જેવી ઘટના થઈ ગઈ કે જે ખરેખર તૈયારી કરે છે, ખરેખર મહેનત કરે છે, જેના શિક્ષકો જેને તૈયારી કરાવે છે. આપણે એમ માનીએ કે ગોખણપટ્ટી છે, પણ બધા ગોખણપટ્ટી એવું નથી હોતું. મારો ફેમિલી ડોક્ટર છે ચિરાગ માત્રાવડિયા, જેને કારણે અમારું આખું કુટુંબ અત્યારે જીવી રહ્યું છે અને જેને કારણે શ્વાસ લઈ શકીએ છીએ અમે. અને એનો દીકરો CBSEમાં જ ગયા વખતે ટોપર થયો, માનિક માત્રાવડિયા, જેનો ઇન્ટરવ્યુ મેં કરીને અહીં મૂક્યો છે પ્લેનેટ જેવીની અંદર, તમે જોઈ લેજો. તો શું આ ચિરાગ અને માનિક ગોખણિયા છે એટલે ડોક્ટર સારા થઈ ગયા? ચિરાગને ખાલી ગોખણપટ્ટી કરે છે તો એમને તો ફોન ઉપર ખબર પડી જાય છે કે મને શું થાય છે, અથવા તો મારા પપ્પાને શું થાય છે અને એનું શું ઉપચાર હોવો જોઈએ. કે અમારા એક મિત્ર છે, એ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના પેશન્ટ હતા ને એને ફોન ઉપર જ કોરોના થયો. ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીને કોરોના થાય કેવું અઘરું પડે, અને લોકો કેટલા બધા પ્રોટોકોલ ઇન્જેક્શનના બધા ઊભા કરી દે. પણ ચિરાગે ધોનીની જેમ બહુ કંટ્રોલ્ડ હેન્ડલિંગ કરીને એને પ્રોસેસ કરી. તો શું આ ચિરાગ ગોખણપટ્ટીનો ડોક્ટર છે? એટલે એવા હું તો એક એક્ઝામ્પલ આપું છું તમને, એક કેસ સ્ટડી પૂરતું. એવા તો સેંકડો એક્ઝામ્પલ હશે. તો એવું નથી હોતું કે બધું જ ગોખણિયા હોય છે બધા. ટોપરમાં પણ કેટલાક લોકો જેન્યુઇન હોય છે, જે લોકો રિયલ સેન્સમાં વસ્તુને સમજે છે, ફંડામેન્ટલ ક્લિયર કરે છે, એના કોર્સ ગડબડવાળા હોય છે, અભ્યાસક્રમોમાં સુધારાની તાતી જરૂર છે, પણ એ લોકો પણ આ બધું કરી શકે છે. અને એટલા માટે દોસ્તો એ જરૂરી છે કે આપણે એવા લોકોને મહત્વ આપીએ. એવા લોકો, પેલું સૂકા ભેગું લીલું ન બળે તો કાયદાનો ન્યાયનો સિદ્ધાંત છે, એના માટે તો આપણે મધરાતે ત્રાસવાદીઓ માટે કોર્ટ ખોલીએ છીએ. તો ન્યાયનું તંત્ર છે, ન્યાયનો સિદ્ધાંત છે, એ સચવાવો જોઈએ. સાચી વાત છે, બરાબર છે. તો આવા વિદ્યાર્થીઓને અન્યાય થાય, એમનું વર્ષ બગડે, એમનું વર્ષની આખી કારકિર્દી બગડે 12મું એટલે. કારણ કે 12મું બેઝિક ફિલ્ટરેશન પ્રોસેસ છે. હવે તમે એમ કહેશો કે ના ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ તો છે ને. તો મિત્રો, ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ છે એ છૂટી છે, અલગ અલગ કોર્સ માટે છે. કોઈ CA માટેની છે, કોઈ મેનેજમેન્ટના કોર્સ માટેની છે, કોઈ મેડિકલના કોર્સ માટેની છે. તો એ બધાની વચ્ચે આપણે આપણી પોતાની એક સેટ જેવી, અમેરિકામાં એક કોમન એક્ઝામ લેવાય છે, સેટ ને MCAT ને એવી એક્ઝામ કેમ ક્રિએટ ન થાય? તો મેં મારા હમણાંના જ એક લેખની અંદર એ આઈડિયા આપેલો, અને ટ્વિટર ઉપર પણ ટ્વીટ કરીને આઈડિયા પહેલાં આપેલો, એની પહેલાં, કે HEAT નામની એક એન્ટ્રન્સ એક્ઝામ ક્રિએટ કરો. આ કરવા જેવું છે. પણ HEAT એક્ઝામ ક્રિએટ કરતા પહેલા સમજવાની વાત એ છે કે ગયા જૂન 2020માં કેપ્ટન ફેન્ટાસ્ટિક નામની એક મસ્ત ફિલ્મ, જે ત્યારે તો મેં ગૂગલ મૂવીઝમાં જોઈ હતી, પણ હવે એમેઝોનમાં છે, અત્યારે હું બોલું છું ત્યારે પ્રાઇમ વિડીયોમાં છે. તો એ કેપ્ટન ફેન્ટાસ્ટિક અનૌપચારિક શિક્ષણની અદ્ભુત વાત કહેતી ફિલ્મ હતી, એનો ઉલ્લેખ કરીને મેં આખો એક લેખ લખેલો અને એક ફેસબુક ઉપર પોસ્ટ પણ મૂકેલી, અને મારું વેરીફાઈડ એકાઉન્ટ છે ફેસબુકમાં, એની ઉપર મૂકેલી કે તમે વિચાર કરો કે આ વસ્તુમાં 2020 જૂન યાદ રાખજો. કારણ કે લોકો વાયરસને સમજતા નથી. આપણા મોટાભાગના નેતાઓ સાયન્સ ભણેલા નથી, અને ભણેલા હોય તો આપણે જે ખરેખર ગોખણપટ્ટીવાળા કહીએ છે એવા હોય છે. એટલે પઢોગે લિખોગે બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો જિંદગી હોગી ખરાબ, એ બધા જૂના સૂત્રો થઈ ગયા. અત્યારે તો એવું છે કે જે તમે અભણ મોટા નેતા થઈ જાઓ. અને મારો તો પાયાનો સવાલ છે, પાયાનો પ્રશ્ન છે, જે પણ મેં હમણાં મૂક્યું કે ભાઈ મને જ સમજાતું નથી કે શાને આવું થાય છે કે પરીક્ષાઓ રદ થાય ને ચૂંટણીઓ કરી જાય છે. ચૂંટણીઓમાં કંઈ ફેક્ટર લડતા નથી, એમાંય માણસો ભેગા થાય છે, એમાંય મોબિલાઇઝેશન થાય છે. ચૂંટણીને કંઈ તમે એમ કહો કે ના નહીં તો સ્વૈચ્છિક છે, તો મતદાન માટેની અપીલોય થાય છે અને ધક્કાઈ મારવામાં આવે છે, ખાસ વધારે મતદાન થાય એના માટે. ચૂંટણીઓ થઈ શકે કોરોના કાળની અંદર, કોઈ ઇલેક્શન રદ નથી થયા, કોઈ મોટા પોતાની જ ગાઈડલાઈન બનાવેલીનો વિરોધ કરીને સત્તાધારી નેતાઓ અલગ અલગ પક્ષના પણ, જ્યાં જે સત્તામાં હતા, જ્યાં વિપક્ષમાં હતા, બધા દોડી જ જાય છે ચૂંટણી માટે. એટલે પોતાની પરીક્ષા આવે એ બધાને દેવી છે, 5-5 વર્ષે, 3-3 વર્ષે, 4-4 વર્ષે, જે રીતે આવે એમ. પણ બીજાની પરીક્ષા લેવાની અંદર ઠાગાઠૈયા કરવા છે, તો એવું ન ચાલે. તો એવું તો કરવું પડે ને કે આપણે કંઈક એનું સિસ્ટમ બનાવવી પડે. તો એ સિસ્ટમ માટે મેં લખેલું જૂન 2020માં, જાહેરમાં કહેલું, ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, મારી કોલમમાં, અને વારંવાર રિપીટ કરેલું, 1-2 સેમિનારમાં પણ બોલેલો, વેબિનારમાં પણ બોલેલો કે 0 યર ડિક્લેર કરો. મહામારીઓનો 400 વર્ષનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે આઇઝેક ન્યૂટને ઘર ભેગા થઈ ગયા હતા. જ્યારે બ્યુબોનિક પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો લંડનની અંદર, ત્યારે કેમ્બ્રિજ છોડીને ન્યૂટન, એમાં તો પેલું સફરજનવાળી ને ગ્રેવિટીવાળી વાત એમણે શોધી કાઢી, જે આપણને ભણવામાં મજી આવે છે. એટલે એનો પણ લેખ લખેલો. તો ન્યૂટન જેવા ન્યૂટનને પણ 1.5 વર્ષ માટે ઘર ભેગા થઈ જવું પડેલું ભણતર મૂકીને.
તો આ વાત વિચારજો કે જ્યારે કોઈ મોટી મહામારી આવે, વાયરસજન્ય બેક્ટેરિયાજન્ય હોય, તો એ 1.5-2 વર્ષ મિનિમમ ચાલે, મિનિમમ. ક્યારેક લંબાઈ તો 2.5-3-4 વર્ષ ચાલે. પછી રસીકરણ તો પછીની વાત છે, પછી વાયરસ થોડો હળવો થાય, થોડાક બીજા ઉકેલો પણ શોધાય, થોડીક બીજી દવાઓ શોધાય, માણસોની પોતાની ઇમ્યુનિટી ડેવલપ થાય, એ બધું થયા કરે. આ તો વિશ્વનો રેકોર્ડેડ ડોક્યુમેન્ટેડ ઇતિહાસ છે. પણ આપણે 2 મહિનાના 2.5 મહિનાના હપ્તામાં જતા હતા શિક્ષણની બાબતમાં, કે 2 મહિનાની પોલિસી, 15 દિવસની પોલિસી, 25 દિવસની પોલિસી. એવું કરી શકાય કે 0 યર ડિક્લેર કરીને એમાં ઇન્ટરનલ એક્સટર્નલ એક્ટિવિટીઝ ક્રિએટ કરાવો, એવા વિડીયો ક્રિએટ કરો, સ્પેશિયલ વિડીયોઝ નિષ્ણાતોને પાસેથી, કે જે અલગ અલગ એક્ટિવિટી બાળકોને શીખવે. અને આને 0 યર કરો એટલે એડમિશનનો પ્રશ્ન ના આવે. જે બાળપણમાં 5 વર્ષે એડમિશનનું જો હોય, બાળક મોટું થઈ ગયું હોય તો એનું પણ એક એડમિશન ગણાય. 0 યર વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેવી ઘટના છે ને. એમ તો લોકડાઉન કોઈ દુનિયામાં દેશો કરે નહીં, પણ હવે 100 વર્ષે એકવાર આવતી ઘટના છે, તો ક્યારેક 0 યર પણ ડિક્લેર કરવું પડે. આપણી જ બનાવેલી સિસ્ટમ છે, આપણે ક્યારેક તાળું પણ મારવું પડે છે. પણ એ કોઈ કર્યું નહીં. કારણ એવું આપવામાં આવ્યું કે ભાઈ તો વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થાય. ઘણું કારણ તો એવું હતું કે ભાઈ ફીના સ્ટ્રક્ચરનું શું થાય અને શિક્ષકોના પગારનું શું થાય. સંચાલકોને એ ચિંતા હતી કે શિક્ષકોને પગાર કેમ દેવો, અને એ પગાર દેવા માટે પાછી ફી પણ જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ ધીમે ધીમે ધક્કા મારીને ચલાવવામાં આવ્યું. પણ ઓનલાઈન શિક્ષણ માટે જુદા પ્રકારનો કરિક્યુલમ જોઈએ, જે તો આપણે ડિઝાઇન કર્યો નથી, કારણ કે અચાનક આવી ગયું. એના માટે જે પ્રકારનું નેટ જોઈએ એ નેટ પણ આપણે હજી ગોઠવ્યું નથી, કારણ કે અચાનક આવી ગયું. તો પહેલાં તો આ બધી પરીક્ષા હોય છે ને, આ પરીક્ષાનો જવાબ કોણ દેશે? શું કામ નેટ ન ગોઠવાયું? આટલા વર્ષોથી ઇન્ટરનેટની ચર્ચા ચાલે છે, દુનિયા 5Gમાં પહોંચવા આવી, ત્યારે આપણે હજી 4G એ સરખું કેમ નથી કરી શકતા? સિટી એરિયાની અંદર પણ કેમ કપાઈ જાય છે? હું વાત કરું છું, મને અનુભવ છે, યુ બ્રોડબેન્ડના, વોડાફોનના બધાના અનુભવ છે. કટ થઈ જાય છે ગમે ત્યારે નેટ, ગમે ત્યારે સ્પીડ ઘટી જાય છે. એટલે આપણે આ પરીક્ષાઓમાં જે લોકો ફેલ થયા એને પણ ક્યારેક 2 સવાલો પૂછવા જોઈએ. ખાલી વિદ્યાર્થીઓને પૂછ્યા કરે એવું જરૂરી નથી. તો ટીચર્સની જો આપણે વાત કરીએ, કે તો એક સમજૂતી થઈ શકે, ઘણી કંપનીઓએ કરી. મેં પોતે પર્સનલ લાઈફમાં જે લોકો સાથે કામ કરું છું, મારા બાલ્યો કે સારથી છે, નાના ભાઈ જેવા છે, તો મારી ગાડીના પૈડા ફરતા બંધ થઈ ગયા છે છેલ્લા 1.25 વર્ષથી. હું બહાર જતો નથી, લેક્ચર આપતો નથી, તો મેં એની સાથે બોલાવીને વાત તો કરી હોય ને કે દોસ્ત, નોકરી નથી કાઢી નાખવી, બરાબર, પણ હવે આપણી આવક જ બંધ છે આ બાબતની, અને ગાડી પણ ફેરવવાની બંધ છે, એટલે તમારી નોકરી બંધ છે. તો રજા સાથેનો પણ અડધો પગાર આપણે ચાલુ રાખીએ, ફૂલ રજા અને અડધો પગાર. તો આવું કરેલું છે, મેં પોતે ઇન્ડિવિજ્યુઅલી કરેલું છે. તો થોડીક સમજણ સાથે, સમજૂતી સાથે અને સરકારના દબાણ સાથે શિક્ષકોને અમુક પર્સન્ટેજ પગાર મળે અને બાકીનું એ ઘરે રહીને કામ કરે, એવી સમજૂતી કરી હોત તો પગારનું ભારણ સંચાલકો માટે ન રહે, ફીની પણ એટલી ડિસ્કાઉન્ટ મળી જાત, અને અમુક લોકોને એ મુશ્કેલી જે વાલીઓને પડતી એ બંધ થાત. હવે એક ચૂહાદોડ, રેટ રેસ જેને કહેવાય, એવી ચાલે જ છે કે ભાઈ ગમે ત્યાં સારી સ્કૂલમાં એડમિશન લઈ લો એટલે આપણા છોકરાઓ રાતોરાત આઈન્સ્ટાઈન થઈ જશે, સચિન તેંડુલકર થઈ જશે, અમિતાભ બચ્ચન થઈ જશે. એવું નથી થતું હતું. અને આ મેં પુરુષની વાત કરી, સોરી, જેન્ડર બાયસ કોઈ યુગમાં રખાય જ નહીં, એ પણ એક એજ્યુકેશન છે. એટલે ફિમેલ આઇકોન્સને પણ સમજી જ લેવાના તમારે આમાં. તો મુદ્દો જે છે એ વાત બરાબર સમજવાની કોશિશ કરજો કે પહેલાં 0 યર ડિક્લેર કરવાનું હતું, એમાં આપણે મોડા પડ્યા અને મોડા પડ્યા, થોડાક મોડાઈ પડ્યા અને મોડાઈ પડ્યા. હવે 0 યર ડિક્લેર ન કર્યું એને કારણે આ પરીક્ષાઓની માથાકૂટ આવી. બાકી તમે જુદો, અને આવો ચાન્સ ક્યારે મળે? જ્યારે બધું બંધ હતું ત્યારે જ રોડ રિપેર કરવાનો હોય ને. પણ રોડમાં ખાડા જ પડે છે દર વખતે. હું દર ચોમાસે મૂકું છું મારી કમ્પ્લેન કે રોડમાં ખાડા હોય છે. દર ચોમાસે તમે અમદાવાદ કે રાજકોટ જ્યાં જે સિટીમાં જાઓ ત્યાં મોટા મોટા ખાડા જોવા મળશે જ તમને, ગમે એટલા મોટા કામ થવાના દાવા થતા હોય તોય. તો એ ખાડા પડે એનો અર્થ એવો કે તમારે વાહન જ બંધ કરી દેવાના, રસ્તા જ બંધ કરી દેવાના, ટ્રાફિક જ બંધ કરી દેવાનું, કોઈ ઘરની બહાર જ નહીં નીકળવાનું, એવો પ્રતિબંધ મૂકી દેવાનો ના. તો તમારી પાસે એવું પ્રેશર, પબ્લિકે એવું પ્રેશર ઊભું કરવું પડે પોતાના વેલ્યુડ ઓપિનિયનથી, એજ્યુકેટેડ ઓપિનિયનથી. અત્યારે અભિપ્રાય તો બધા પાસે છે. જેવો હાથમાં મોબાઈલ હોય, મફત ઇન્ટરનેટ હોય, એટલે લોકો ચરકવા માંડે છે જ્યાં ત્યાં પોતપોતાના અભિપ્રાય. પણ મૂલ્ય છે ને એ ઓપિનિયનનું નથી, એજ્યુકેટેડ ઓપિનિયનનું છે. તો એજ્યુકેટેડ ઓપિનિયન કેવી રીતે તમે આપશો, અને એ એજ્યુકેટેડ ઓપિનિયન કેવી રીતે આપશો, એના માટે તો તમારે વધારે સારા શિક્ષિત થવાનું છે. તો એક ઓપિનિયન હોવો જોઈએ ને કે ભાઈ ખાડા પૂરો. તો આ ખાડા પૂરવાનો સમય હતો. જેમ લોકડાઉનની અંદર મજૂરો બધા ચાલીને શ્રમિકો ઘરે ગયા, તો એ વખતે જ જો આપણે આ કરી રાખ્યું હોત તો ફાયદો થયો હોત બહુ મોટો, અને એ ફાયદો છે એ આજે પણ આપણને ઉપયોગી થાત. તો આ કરી શકાત, પણ આપણે કર્યું નહીં. જે તે વખતે એનો ઉપયોગ આપણે જે કરવો જોઈએ એ ડહાપણનો, એ બુદ્ધિમાનીનો ઉપયોગ આપણે કર્યો નહીં.
એટલે મુશ્કેલીઓ શરૂ થઈ, એટલે ગડબડો શરૂ થઈ, એટલે આપણે સરખી રીતે આ વસ્તુને ટેકલ નથી કરી શકતા. કારણ કે ત્યારે આપણે ઘણી સફાઈ કરી શકત, ઘણા રોડ નવા કરી શકત, ઘણા રેલવે સ્ટેશનો કે બસ સ્ટેન્ડોની ગંદકી, સેનિટેશન, ગટર, રોડના કામ બધું થઈ શકત, વૃક્ષારોપણ, પણ એ કાંઈ કર્યું નહીં અને તંત્ર એમને ગોઠવાઈ ગયું, બેસી ગયું. તો હવે આપણે અચાનક એમ પરીક્ષા રદ કરીએ કારણ કે આપણે પૂરેપૂરા તૈયાર નથી, સજ્જ નથી. તો મેં તમને કીધું એમ HEET, હાયર એજ્યુકેશન એપ્ટિટ્યૂડ ટેસ્ટ નામની એક પરીક્ષા ક્રિએટ કરો. જે પરીક્ષા છે એ એડમિશન માટેના ટેસ્ટ માટેનું ફિલ્ટરેશન કરે. એટલે જેને કયા કોર્સની અંદર જવું છે, કઈ મોટી સંસ્થામાં એડમિશન લેવું છે, એનો એક નેશનલ લેવલનો સ્કોર ગણાય. અને નેશનલ લેવલ નહીં તો આપણે સ્ટેટ લેવલે આવું ક્રિએટ કરી શકીએ, સીધું નેશનલ લેવલે ન જઈ શકો તો એ જરૂરી છે એ કરવું. અને એમાં રિઝનિંગ પણ હોય, એમાં લેંગ્વેજ પણ હોય, એની અંદર મેથેમેટિક્સ પણ હોય, એમાં સાયન્સના ફંડામેન્ટલ હોય, GK હોય, મલ્ટિપલ ચોઇસ MCQમાં પણ તમે મૂકી શકો સવાલો. માઇનસ મેથડ જે છે NEET ને એવી બધી પરીક્ષાઓની અંદર જે લેવાતી હોય છે એ માઇનસ રેન્કિંગ પણ કરી શકો, ટાઈમ બેઝ પણ કરી શકો, પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન રાખો, 1 વર્ડમાં જવાબ હોય, 1 લાઇનમાં જવાબ હોય, કોમ્પ્યુટર પણ ચેક કરી શકે, હ્યુમન એરરના પ્રશ્નો ન થાય, ઝડપથી પેપરો તપાસાઈ જાય, મશીનથી તપાસાઈ જાય, એવી રીતે ક્રિએટ કરો એટલે એમાં માલ પ્રેક્ટિસ, ગડબડો ઓછી થાય. હવે ડિજિટલ એક્ઝામ પણ રાખી શકો. મને તો ક્યારનું એ જ નથી સમજાતું કે એક જ તારીખે બધાની પરીક્ષા લેવાય, પછી રિપીટરોની પાછી જુદી લેવાય, એ માથાકૂટ જ શું કામ? દરેકની લર્નિંગ કેપેસિટી અલગ અલગ છે. તારે જમીન પર જેવી ફિલ્મો આવી ગઈ એને જમાનો થઈ ગયો. હવે તો એ દર્શિલ સફારી એ જુવાન થઈ ગયો. હવે તો એની ઘેર કોઈક દર્શિલ રમવા આવી જાય એવી ઉંમર થઈ ગઈ. તો હવે વિચાર કરો કે એ જમાનાથી આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, બોલ કરીએ છીએ કે ભાઈ ડિસ્લેક્સિયા હોય છે, ઘણા લોકોની લર્નિંગ કેપેસિટી ઓછી હોય છે. તો એ તો વિચાર કરો મારા મિત્રો કે તો એનો ઉકેલ શું લઈ આવશો? તો એનો ઉકેલ એ છે કે તમે એના ઉકેલ માટે એવો પ્રયાસ કરો, એવી મહેનત કરો કે ભાઈ તમે આવા વિદ્યાર્થીઓ છે એના માટે દર 4 મહિને એક વખત ટેસ્ટ આવે. પેપરો થોડાક અલગ અલગ સેટ કરવા પડે. આમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઘણા બધા હોય છે, જેના પોતાના સ્થાપિત હિતો ગોઠવાયેલા હોય ને, કોઈકના પેપર છાપવાના અને કોઈકના પહોંચાડવાના અને કોઈકના પ્રિન્ટિંગના અને કોઈકના ટ્રાન્સપોર્ટેશનના, અને એ મૂળ સમીકરણો ગડબડ થઈ જતા હોય છે. ખરું કારણ તો આ છે, નવા સુધારા નથી થતા એનું. બાકી દર 4 મહિને એટલે વર્ષમાં 3 વાર પરીક્ષા આવે. એટેમ્પ્ટ પહેલાં 3 ફ્રી હોય, પણ એટેમ્પ્ટ તમે વધારે આપો અથવા તો મોડી પરીક્ષા સિલેક્ટ કરો. જે હોશિયાર વિદ્યાર્થી છે વહેલા સિલેક્ટ કરી લાંબુ વેકેશન ભોગવે. જે વિદ્યાર્થી થોડાક ધીમા છે તો એ મોડી પરીક્ષા સિલેક્ટ કરે. એ વેકેશન એને ઓછું મળે, પણ સામે પક્ષે એમણે સ્વૈચ્છિક રીતે 1-8 વર્ષ કદાચ છોડવું પડે. કારણ કે એક્ઝેક્ટ એડમિશનના ટાઈમે એક ટાઈમનો કટ ઓફ લાઈન તો નક્કી કરવી પડે ને એડમિશનની, ક્યાંક કોઈક જગ્યાએ. જેમ આપણે 365 દિવસે જ વર્ષ થાય એવું કેમ નક્કી કર્યું? આપણા પૂર્વજોએ, દુનિયાભરના પૂર્વજોએ અલગ અલગ સંસ્કૃતિના વર્ષ ગણવા માટે કટ ઓફ લાઈન તો બનાવી ને. એમ આપણે આમાં કટ ઓફ લાઈન તો બનાવવી જ પડે, નહીં તો તંત્ર અટકી જાય, દુનિયાનો વ્યવહાર અટકી જાય. તો કટ ઓફ લાઈન બનાવવા માટે કોઈકે કુરબાની આપવી પડે. હું ધીમો છું તો મારે થોડી કુરબાની આપવી પડે, મારે સ્પેશિયલ કેટેગરીમાં જતું રહેવું પડે. પણ એનો અર્થ એવો નથી કે મને અન્યાય જ થાય, કે મને ભણવા જ ન મળે, કે મને પરીક્ષાઓમાં ઠોઠ ગણીને ફેલ કરીને ચોકડા મારી દેવામાં આવે મારી ઉપર, મારી જાત ઉપર રિજેક્ટેડનો સિક્કો મારવામાં આવે. નહીં, મને ચાન્સ મળે પૂરતી. મને 1.5 વર્ષે આવડે છે તો 1.5 વર્ષે તૈયારી કરવાનો ચાન્સ મળે. બીજું, બધા પેપરો એક સાથે એવું શું કામ? જગતમાં બધી વખતે બધા સવાલો એક સાથે નથી આવતા તમારી સામે. જીવન એક મોટી કસોટી છે. મેં તો અમરેલીમાં વ્યાખ્યાન આપેલું, અમારા સરસ મજાના મિત્ર છે એને ગોઠવેલું આખું બધું ધ્યેય. અને મેં એ વ્યાખ્યાનનું નામ જ એવું આપેલું કે પરીક્ષા એ જ જીવન નથી, પણ જીવન એક પરીક્ષા જરૂર છે. પણ જીવન પરીક્ષામાં કંઈ આમ ટાઈમ અગાઉથી આવે ને પેપર અગાઉથી આવે ને એવા બધા એક સાથે તો નથી આવતું. તો આમાં પણ સમજવાની જરૂર છે મિત્રો કે જીવનની પરીક્ષાઓની અંદર તમને અચાનક પરીક્ષાઓ ગોઠવાઈ જાય છે, અચાનક ઘટનાઓ બને છે. પણ એક સાથે બધું નથી. એક સાથે કે તમે શેરલોક હોમ્સ નથી, બધા ડિટેક્ટિવ નથી થવાના કે એક સાથે સાયન્સનું, હિસ્ટ્રીનું, કાયદાનું બધું જ જ્ઞાન એપ્લાય કરી દેવાનું હોય. તો એવું શું કામ કે બધા પેપરનું પ્રેશર એક સાથે ક્રિએટ કરો? તમારે વિષયમાં હોશિયાર માણસ જોઈએ છે કે તમારે ખાલી સ્કોરમાં હોશિયાર માણસ જોઈએ છે? તો તમે એવા ભાગ પણ પાડી શકો કે ભાઈ ગણિતવાળું પહેલાં ગણિતની તૈયારી કરો, સરસ રીતે ગણિત સમજો અને ગણિત શીખો, અને પરીક્ષાની પદ્ધતિ જેવી રાખો. ભલે ઓપન બુક એક્ઝામ. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થયા પહેલાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ પ્રયોગ કરેલો ઓપન બુક એક્ઝામનો, અને કિરીટભાઈ જોશી અને કિરણભાઈ પટેલ, 2 શિક્ષણ શાસ્ત્રીઓએ સરસ રીતે બધું માળખું તૈયાર કરેલું. મને યાદ છે એ વખતે શિક્ષણના સૂચનોનું. તો એ પછી ઘણા લોકોને ન ફાવ્યો, ઘણા લોકોને ન ગમ્યો, સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ થયો. કારણ કે આપણે હાફ હાર્ટેડ કરીએ છીએ. આપણે ઊંડા ઉતરીને સંપૂર્ણ ક્રાંતિ, સંપૂર્ણ નવ સર્જન, સંપૂર્ણ નવ વિચાર કરતા નથી. એટલે મિત્રો
આ સમજો, આ વાત પાયાની છે, યાદ રાખવા જેવી છે, વિચારવા જેવી છે અને ગોઠવવા જેવી છે મનમાં. આ મનમાં જો નહીં ગોઠવો તો તમને ભવિષ્યમાં પણ આને આ મુશ્કેલીઓ આવ્યા રાખશે. કોરોના તો આજ છે ને કાલ નથી, પણ પરીક્ષાઓ તો એનાથી મોટો વાયરસ, આડેધડ લેવાતી પરીક્ષાઓ, ગોખણપટ્ટીથી મેમરી ટેસ્ટ કહેવાય એવી પરીક્ષાઓ. તો રિફોર્મ કરો ને, એક્ઝામ રિફોર્મ કરીએ. આ હીટ જેવી એડમિશન ટેસ્ટ દર 4 મહિને આવે એવું સિસ્ટમ કરી શકીએ, ડિજિટલી લેવાય એવી સિસ્ટમ કરી શકીએ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સથી લેવાય એવી સિસ્ટમ કરી શકીએ. સબ્જેક્ટ છે એ ઇન્ટરનલ એસેસમેન્ટથી તમે ક્લિયર થાય, એ તમારા શિક્ષકો તમને ચેક કરે, અને બાકીની જે વસ્તુ છે એ સબ્જેક્ટની એબિલિટીથી તમે ફાઇનલ એપ્લિકેશન કેવું કરો છો. હું વારંવાર કહું છું, કહીને થાકી ગયો છું, છેલ્લા 25 વર્ષથી બોલું છું, ભણાવતો એ પહેલાં ત્યારે પણ બોલતો મારા વિદ્યાર્થીઓ સામે કે નોલેજ ઇઝ નો પાવર બટ એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. તો આ એપ્લાય કરવા માટેની તમારામાં કેટલી આવડત આવી. મને નોલેજ છે કાર વિશેનું, સ્વિમિંગ વિશેનું, પણ એનાથી હું કંઈ કાર ચલાવી શકું, એનાથી હું કોઈ સ્વિમિંગ કરી શકું? એ તો એકચ્યુઅલ પ્રેક્ટિકલ હું જ્યારે કરું ત્યારે મને ખબર પડે. હવે આપણી મોટાભાગની પરીક્ષાઓને વિષયોમાં તો પ્રેક્ટિકલ એપ્લિકેશન નીકળી ગઈ છે. યાદ કરો, 200 વખત ગણી નાખો, ઘસડી નાખો, ફરીથી નોટમાં લખે રાખો, વાંચે રાખો, અને એક ચોક્કસ પ્રકારના IMP ક્રિએટ કરો, ચોક્કસ પ્રકારની મેથડ ક્રિએટ કરો મેમરીની, અને એને કારણે તમે ટોપર થઈ જાઓ. તો આ ચૂંટણીઓમાં પણ સમજો કે અમારા હાથી સાહેબ ગુજરી ગયા, જે બહુ મોટા વિદ્વાન અધ્યાપક હતા, અર્થશાસ્ત્રના મોટા વિદ્વાન હતા, એ કાયમ એવું કહેતા કે પરીક્ષાઓ પાસ કરવાથી જેમ માણસની સંપૂર્ણ લાયકાત કે આવડત ગણી શકાતી નથી, એમ ચૂંટણીઓ જીતવી એ પણ સંપૂર્ણ લાયકાત કે આવડત નથી. ચૂંટણી જીતવામાં એક્સપર્ટ છે એમ ઘણા પરીક્ષા પાસ કરવામાં એક્સપર્ટ હોય. એનો અર્થ એવો નથી કે પછીનો વહીવટ પણ સરસ ચાલે અથવા તો પછીનું કામ પણ સરસ કરી શકે. તો એના માટે જ આવા ફિલ્ટરેશન રાખી શકો તમે. હીટ જેવા, જે હીટ તો મારો બનાવેલો શબ્દ છે, મોઢે યાદ રહી જાય એવો, બીજું પણ ભવિષ્યમાં નામ આપી શકાય, જુદી રીતે પણ એને ગોઠવી શકાય. તો એક રમતો વિચાર છે. તો 12મું થાય એ બહુ ઇષ્ટ નથી, ઈચ્છનીય નથી. જે લોકોને સ્વેચ્છાએ પોતાની પરીક્ષા દેવી જ છે એમના માટે આયોજન થવું જોઈએ. એમની પાસે બોન્ડ લખાવી લ્યો, ઘણા બોન્ડ લખાવે જ છે ને ગવર્મેન્ટ ઘણી બધી વસ્તુઓમાં આપણી પાસે. તો એક બોન્ડ લખાવી લ્યો કે ભાઈ તમે સ્વેચ્છાએ પરીક્ષા આપો છો, એમાં કોરોના કે કોઈ બીજી તકલીફ થાય તો કોઈની જવાબદારી નથી, અમારી પોતાની જ જવાબદારી છે, અમને રસ છે પરીક્ષા દેવાનો, એટલા માટે અમે ઘરની બહાર નીકળીએ છીએ. એનું સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરો. આટલી બધી ચૂંટણીઓ થઈ શકે, મોટા મોટા ધાર્મિક ઉત્સવો અને મેળાવડાઓ થઈ શકે અલગ અલગ ધર્મોના, તો આપણે પરીક્ષાઓ આવી અણમાનીથી નાની ગણીને સાઈડમાં રાખી દઈએ તો થોડાક જુવાનિયાઓ રાજી થશે, ઠેકડા મારશે, લોકો વધારે અભણ રહેશે. પણ બહુ અભણ સમાજ પણ દેશ માટે ખરેખર જોખમકારક છે. ભવિષ્યમાં રાષ્ટ્ર છે એ કંઈ પ્રગતિ નહીં કરી શકે આટલા બધા લોકોને માસ પ્રમોશન આપીને. એટલે આ જેને આપવી છે, જેને ખરેખર આગળ નીકળવું છે, જેને હાયર એજ્યુકેશનમાં દુનિયાના મોટાભાગના દેશો જોશો ને તો આપણે એવું છે કે લગ્ન થાય ને ત્યાં લગી બધા ભણ્યા જ કરે. એટલે આપણે ત્યાં ઘણી બધી છોકરીઓ હું ભણાવતો મને યાદ છે કે એ એટલા માટે ભણતી કે ગ્રેજ્યુએટ થાય પછી કંકોત્રીમાં છાપી શકાય. એમનો હેતુ ભણીને કંઈક જ્ઞાનવર્ધન કરીને દુનિયાને કંઈક વધારે બીજું કંઈક સારું કરી દેવાનું નથી હોતો. એમનો હેતુ એટલો જ હોય છે કે એટલી થોડીક ફ્રીડમ મળે ઘરમાંથી, એટલો સમય કામ ઓછું કરવા મળે, એટલો સમય આઝાદીથી મિત્રો સાથે ફરવા હરવા મળે, અને બાકી ભણીએ છીએ ત્યાં સુધી લગ્ન ન થાય ને પછી ભણતા ભણીને પૂરું કરીને લગ્ન થાય. આપણી ઘણી બધી જ્ઞાતિઓની આવી માનસિકતા છે કે દીકરીઓને ભણાવવાની ખરી, પણ શું કામ ભણાવવાની? તો પરણાવવા માટે ભણાવવાની. ધીસ ઇઝ નોટ એજ્યુકેશન. આ કોઈ શિક્ષણ નથી અને આ કોઈ શિક્ષિત માનસિકતા નથી. એટલે તમારે વિચારવું પડશે, સમજવું પડશે, નવા નોલેજને એપ્લાય કરતા શીખવું પડશે, અને બદલાતી દુનિયાની તરહ મુજબ સમજવું પડશે કે બધું હાયર એજ્યુકેશન, બધું યુનિવર્સિટી એજ્યુકેશન, બધા ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ બધા માટે નથી હોતા. ભલે આપણી વસ્તી વધારે રહી, આપણે યાદશક્તિ ગોખણપટ્ટીમાં એક્સપર્ટ રહ્યા, આપણે ઇનોવેટર ઓછા છીએ, આપણી પાસે પેટન્ટ ઓછી રજીસ્ટર થાય છે, આપણે નવા શોધ, નવા વિચારો, નવી બાબતોમાં ઓછો રસ લઈએ છીએ, એવું પ્રોત્સાહન પણ ઓછું આપીએ છીએ, એવી સિસ્ટમ પણ ઓછી છે. તો આ વસ્તુ બધી જ સમજીને મિત્રો તમે આ વાત મારી વિચારવાની કોશિશ કરજો. એના માટેનો એક પબ્લિક ઓપિનિયન આપણે ક્રિએટ કરવો પડે. લોકશાહી દેશમાં શાંત રીતે ગાંધી ચિંધ્યા માર્ગે કરવો પડે, એટલે બૌદ્ધિક રીતે કરવો પડે. વાત એક સરખા મતમાં વધારે લોકો જોડાતા જાય એમ આપોઆપ એક નવો મત ઊભો થતો જાય. અને આપણે તો શિક્ષણ માટે, દેશની પ્રગતિ માટે, વધારે સારી આપણી નવી જનરેશન છે એના માટે વધારે સારી બહેતર પૃથ્વી બનાવીને મૂકી શકીએ. હું આ રેકોર્ડ કરું છું ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો પર્યાવરણનું સીધું સૂત્ર છે કે તમે તમારા પૂર્વજો પાસેથી આ ધરતીને ઉધાર નથી લીધેલી, પણ તમારા આવતીકાલના બાળકો પાસેથી આ ઉધાર લીધેલી છે. એટલે તમારે એના માટે વધારે બહેતર કરીને જવાનું છે આ દુનિયાને. તો આ તમે કરશો, આ સમજશો, આ શીખશો, તો મિત્રો કંઈક નવું થઈ શકશે, કંઈક ખરા અર્થમાં શિક્ષણમાં નવી લહેર આવશે, પ્રગતિ આવશે. પણ એ ન થાય ત્યાં સુધી
આપણે જાણીએ જ છીએ કે ભાઈ 100% પરફેક્ટ મેડિકલ સિસ્ટમ નથી, પણ 100% પરફેક્ટ મેડિકલ સિસ્ટમ પણ નથી, લીગલ સિસ્ટમ જ્યુડિશિયરી પણ નથી, લોકશાહી પણ નથી. પણ એને કારણે એને ફગાવીને કંઈ લશ્કરી રાજ થોડું લઈ આવાય છે, એને કારણે કંઈ કોર્ટો બધી બંધ કરીને બધા કેદીઓને છૂટા થોડા મૂકી દેવાય છે, એને કારણે કંઈ બધા જ હોસ્પિટલોને તાળા લગાવી અને માણસો માત્ર પોતાની જાતે જ પોતાનો ઇલાજ કરે કે કુદરતના ખોળે જ જીવે એવું થોડું કરી શકાય છે. એટલે અત્યારે જે સિસ્ટમ છે એને પહેલાં બેબી સ્ટેપ જેને કહેવાય, નાના નાના પગથિયેથી કરેક્ટ કરવાનું શરૂ કરવું પડશે, તો મોટું પિક્ચર ક્યારેક નાના નાના પિક્સેલથી ગોઠવાશે, પછી લાર્જ પિક્ચર છે એ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ બનશે. તો આ થઈ શકે એવું છે. આ અઘરું કામ નથી, આ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને અત્યાર પૂરતી એક છૂટ આપી શકાય, એક સેફ મેસેજ ગેટવે, પણ કેવી કે હવાઈ વાયદો નહીં, સ્પેસિફિક તારીખ સાથે, ડિક્લેરેશન સાથે, અને અત્યાર પૂરતું એ કરીને એમનું ટેન્શન હળવું કરી શકાય અને એમને આગળ જવા દેવાય જેને ખરેખર રસ છે હાયર એજ્યુકેશનમાં. બીજી એમની એડમિશનની ટેસ્ટ અમે લેવાની જ છે ને, પછી એડમિશન માટે નવા પ્રકારના ટેસ્ટની કમિટી ને એ બધી માથાકૂટને એ બધી એક્સરસાઇઝ થવાની જ છે ને. તો એના કરતાં આવી એક્સરસાઇઝ કરો અને આ કોરોનાને ચાન્સ માનો. મિત્રો, દુનિયામાં આફતને અવસરમાં બદલો એ સમજવા જેવું, શીખવા જેવું છે. આપણા નેતાઓ પણ આ કરી ચૂક્યા છે, કરે છે. તો એ બાબતમાં એમને ધન્યવાદ દેવા પડે કે એમની એ કોઠાસૂઝ છે કે કેવી રીતે કઈ સિચ્યુએશનને પોતાની ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી નાખવી. તો કોરોના એક આફત છે અને અવસરમાં બદલીને આ બેસ્ટ ચાન્સ છે મિત્રો, બેસ્ટ ચાન્સ. 3 બાબતોમાં બેસ્ટ ચાન્સ છે. એક, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં બેસ્ટ ચાન્સ છે. બેસ્ટ રોડ, બેસ્ટ ઇલેક્ટ્રિસિટી, બેસ્ટ ઇન્ટરનેટની સુવિધાઓ, આ બધું કરી શકાય એમ છે અત્યારે, જ્યારે રોડ ઉપર ટ્રાફિક ઓછો હોય, માણસો સ્વૈચ્છિક રીતે ઓછા બહાર નીકળતા હોય ત્યારે. બીજો ચાન્સ છે આપણા સોશિયલ રિફોર્મનો. ઘણી બધી વસ્તુઓમાં આપણે જોયું ને કે લગ્નમાં આમાં તેમાં દુનિયાને દેખાડવા માટે ખોટા ખર્ચા કરતા, એના માટે એ જ પૈસા આપણે માટે વાપરો ને, ખાઈ પીને જલસા કરો, હરવા ફરવા જતા રહ્યો. તો એ પણ એક સોશિયલ રિફોર્મનો ચાન્સ છે. અને એકેડેમિક રિફોર્મનો પણ આ બેસ્ટ ચાન્સ છે. અત્યારે જો આપણે આને મેં કીધું એમ 0 યર ગણીને 1 વર્ષ કોઈ ભણ્યું નથી એમ માનીને એ જો નવી રીતે કરશું તો ભવિષ્યમાં ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન પણ વધારે સરસ ને બહેતર થઈ શકશે. ભવિષ્યમાં પરીક્ષાઓની માથાકૂટનો જે પ્રેશર છે, ટેન્શન છે, એને કારણે વિશ્વમાં સૌથી વધારે યુવાન મિત્રોના, વિદ્યાર્થી મિત્રોના આ પ્રેશરને, આ ટેન્શનને કારણે આપઘાત થાય છે, જેને કારણે આપણા રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી બધા જ ખૂબ ચિંતિત છે અને એના માટે ખૂબ મહેનત પણ કરે છે વ્યક્તિગત રીતે. હું સાક્ષી છું એનો. તો એ વસ્તુએ આપઘાતના બનાવો પણ અટકશે, એ મરવાના, ભાગવાના, માથા ઉપર ઠોઠ ફેલના, લેબલ લાગી જવાને કારણે ડિપ્રેશન આવવાના આ બનાવો પણ અટકશે. અને વધારે હસતા, ખેલતા, મજા કરતા, જેમ તમને સરસ રમતા આવડતું હોય, તમને કેમ એક્સાઇટમેન્ટ હોય કે આજે મારો મેચ છે, આજે તો બતાવી દઈએ બધાને, એમ એમ એ એક્સાઇટેડ ફોર્મેટની અંદર તમે પરીક્ષા દેવા જાશો અને આમ હાશ છૂટ્યા એવો ભાવ નહીં થાય પરીક્ષા પૂરી થાય ત્યારે, પણ અંદર જાઓ ત્યારે આહા આવ્યા એવો ભાવ થશે. એવું ભારત પણ આપણે બનાવી શકીશું. તો દોસ્તો, બહુ પ્રેમપૂર્વક મારે થોડાક વિચારો રજૂ કર્યા તમારી સામે. આવા રિફોર્મ્સ જો આપણે કરી શકીએ આપણા એક્ઝામના લેવલે, આપણા એજ્યુકેશનના લેવલે, આપણા એકેડેમિક્સના લેવલે, તો ખરેખર ફાયદો થાય એમ છે જગતને, દુનિયાને, આપણી નવી પેઢીને. અને આપણી નવી પેઢી વધારે હોશિયાર તો છે જ. આપણો સામાન્ય, હું ઘણીવાર કહેતો હોઉં છું કે મિકેનિક જે તમારા ઘરની અંદર આવે છે એ થોડો જર્મનિક જાપાનથી આવે છે. તમે વસ્તુઓ જર્મનિક જાપાનની વાપરો છો, મોબાઈલથી ઓટોમોબાઈલ સુધી, પણ એ તો અહીંથી આવે છે, ટ્રાયલ એન્ડ એરર મેથડથી શીખીને આવે છે. અને નકશામાં ખબર નથી કે આ બધા દેશો ક્યાં આવ્યા, છતાં એની બનાવેલી વસ્તુઓ તમને રિપેર કરીને આપે છે. એટલા માટે આપે છે કે એને એપ્લાય કરતા આવડી ગયું છે એનું નોલેજ. હવે એને આપણે જો ડિગ્રીમાં મૂકી દઈએ, એને આપણે એકચ્યુઅલ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનમાં મૂકી દઈએ, તો પેલું સામાન્ય લેવલનું જે એમનું નોલેજ છે, જે વસ્તુઓ રિપેર કરવામાં કામ લાગે છે, એમાંથી જ તમને કોઈક એન્જિનિયરિંગની શોધ કરનારો માણસ મળી જાય, એમાંથી જ કોઈક તમને દુનિયાની લાઈફ બદલાવી દેનારો કોઈ સ્ટીવ જોબ્સ કે ઇલોન મસ્ક મળી જાય. તો એ કરવા માટેની પ્રોસેસ અત્યારે શરૂ કરવાની જરૂર છે. 12મું કરી જ નાખો, મને કંઈ વાંધો નથી. પરીક્ષાઓનું કલ્યાણ કરીને, ઇતિસ્વાહા કરીને એને હોમી દો, મને એમાં પણ વાંધો નથી. મારો તો મુદ્દો એમ જ છે કે હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહીએ. તો હવે એકેડેમિક રિફોર્મ્સની શરૂઆત કરો. હવે તમે નવા સ્વરૂપે, નવી પદ્ધતિથી, ઇન્ટરનેશનલ ગ્લોબલ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ બહાર આવી શકે એવી પરીક્ષાઓ ક્રિએટ કરો. પેલો મોહ બધા ગ્રેજ્યુએટ થાય, બધા પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, બધા જ સારી સ્કૂલોમાં ભણે, એ છોડી દો. અને કંઈ નહીં તો એટલું તો શરૂઆત કરો કે જે સરકાર પાસેથી પગાર લેનારા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ છે એ જે વિકાસ કરે છે, એ વિકાસ કયા લેવલનો કરે છે એટલું ચેક કરવા માટે એમના સંતાનો તો કમસે કમ સરકારી શાળામાં ભણે અને એ પોતે બહાર પડે ત્યારે સરકારી હોસ્પિટલોમાં દાખલ થાય, એ ફરજિયાત કરી દો. એટલે આપોઆપ ગુણવત્તા અને ક્વોલિટી ઘણી બધી બાબતોની સુધરી જશે મિત્રો, એમાં કોઈ બેમત નથી. કારણ કે એ તો કાયદેસર બંધારણમાં આપણા ટેક્સનામાંથી મળતા પુરસ્કારને પૈસા લે છે ને.
તો દોસ્તો કરવાનું તો ઘણું બધું છે. અત્યાર પૂરતું આટલી આપણે વાતમાં વિરમીએ. પણ ફરી એકવાર બધા જ વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું કે પરીક્ષા ગમે ત્યારે આવે, મારા મમ્મી એમ કહેતા મને ભણાવતી વખતે, અને હું તો કંઈ સ્કૂલનું એજ્યુકેશન તો ભણતો નહીં, પણ કેમ હું પછી હાઇલાઇટ થઈ શક્યો, આગળ નીકળી શક્યો, પરીક્ષાઓમાં ગડબડો થઈ તો એની સામે લડી શક્યો, ઝઝુમી શક્યો, બહાર નીકળી શક્યો, મારી ઓળખ બનાવી શક્યો, તમારી સાથે આટલી વાતો કરી શકું છું, એટલા માટે કે મને એમ કહેતા કે 2 પુઠ્ઠા વચ્ચેનું બધું વાંચીને તૈયાર કરી લેવું. આઈ રિપીટ, 2 પુઠ્ઠા વચ્ચેનું બધું વાંચીને તૈયાર કરી લેવું. કારણ કે ક્યારે તક દરવાજો ખખડાવશે, ટકોરા મારશે બાણે, એ આપણને ખબર નથી. તો મિત્રો, આ હું તમને પણ કહું છું, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એવું ન માનો કે સરકાર આમ પરીક્ષા લેશે, સરકાર તેમ પરીક્ષા લેશે, લે કે ન લે, માસ પ્રમોશન આવે કે ન આવે, આપણે આપણો કોર્સ, આપણે આપણું જ્ઞાન, આપણે આપણો ટકોરાબંધ એમ કે વ્યક્તિત્વ એ પૂરેપૂરું તૈયાર જ રાખવું. જે વાંચવાનું છે વાંચવું, સમજવું, ખાલી વાંચવું નહીં, ગોખવું નહીં, સમજવું, ફંડામેન્ટલ ક્લિયર કરવા, અને તૈયારી રાખવી કે કાલ પરીક્ષા લ્યો તો હું રેડી છું, અને 3 મહિના પછી લ્યો તો હું રેડી છું. ન ડિપ્રેશન અનુભવવું, ન થાક અનુભવવો, ન કંટાળો અનુભવવો, અને એટલા માટે સતત ભણ નહીં કરવાનું. થોડુંક આનંદ પણ લેવાનો, થોડીક મોજ મસ્તી પણ કરવાની, થોડાક રિલેક્સ પણ રહેવાનું. એટલે આમ તમે સતત ખાખા કરો તો પેટ છે એની સિસ્ટમ હેંગ થઈ જાય, એમ સતત વાંચો તો મગજ હેંગ થઈ જાય. તો થોડુંક એન્જોય પણ કરવાનું, પણ રિલેક્સ થતાં એન્જોય થતાં જ્ઞાનને મસ્તીમાં ફેરવી નાખવાનું. જ્ઞાનનો આનંદ છે એ આપણને મળવો જોઈએ. તો જ્ઞાનમાં આમ તમને અંદરથી આમ ફુવારા ઉડવા જોઈએ કે આહા મોજ આવી ગઈ, યુરેકા, મધરાતે 2 વાગે પણ તમને એમ થાય કોઈ જોતું ન હોય કે આહા દાખલો આવડી ગયો. બસ આ લેવલે તમે તૈયારી શરૂ કરો, આ લેવલે તમે ભણતર ચાલુ રાખો. પરીક્ષા જ્યારે સરકારે લેવી હોય ત્યારે લે, આ કાલ લે, આજ લે, આપણે રેડી છીએ. અને જે રેડી નથી એમણે વિવેકપૂર્વક ખસી જવાનું, કાંઈ વાંધો નહીં. આપણે આ સિસ્ટમની, આ એજ્યુકેશનમાં કોઈ વકીલ થવા માટે, કોઈ ડૉક્ટર થવા માટે, કોઈ એકાઉન્ટન્ટ થવા માટે, કોઈ મેનેજર થવા માટે કદાચ રેડી નથી. એનો અર્થ એવો નથી કે આપણે માણસ તરીકે રેડી નથી. આપણે સરસ, સુખી, સફળ માણસ થઈ શકશું. મેં ઘણા લોકોને જોયા છે કે જે વ્યક્તિ સાવ અભણ હોય પણ પોતે માણસ સરસ હોય. એ કોઈ ખેતી કામ કરે, કોઈ મજૂરી કામ કરે, પણ એના કુટુંબને સરસ સાચવે. BMW ફરનારા લોકો છે, લોકડાઉનની અંદર ડિવોર્સ લઈ લે, આપણે જોયું જ છે ને, બિલ ગેટ્સના ડિવોર્સ થઈ ગયા. અને એવા દ્રશ્યો જોઈને લેખ લખેલો કે જેમાં એક મજૂર છે એ હૈદરાબાદથી મધ્યપ્રદેશ સુધી લાકડાની ઠેલર ગાડી બનાવી, પોતાની પ્રેગ્નન્ટ પત્ની, નાનકડી 2 વર્ષની દીકરીને એમાં બેસાડી અને ખભે ખેંચતો ચાલતો પહોંચી ગયો. તો એના લગ્ન જીવનમાં તો એ બિલ ગેટ્સ કરતા કે નવાઝુદ્દીન સિદ્દીકી કરતા વધારે સુખી થયો કે નહીં? તો મહત્વનું આ છે કે તમે જીવન કેટલું સાર્થક અને સુખી બનાવશો. તો ભલે આ 12મું થઈ જાય, પણ જેમ દરેક આપણે કહીએ છીએ ને કે ખોળિયું છે, જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રોમાં પ્રવેશ કરે, એવા ગીતા સંદેશને યાદ રાખીને હું તમને કહું છું કે આ 12મું કરી નાખો, પણ એમાંથી એક નવું ચૂરમું બનાવો. આવતીકાલની આધુનિક, નવી અને સરસ મજાની, આનંદ કરાવતી, બગીચા જેવી રંગબેરંગી ફૂલોને ખીલવા દેતી અને એક જ કલરમાં, એક જ સ્ટ્રેન્થમાં બધાને ન માપતી એજ્યુકેશન સિસ્ટમનું, કે જેમાં હાથી, સિંહ, સસલું, વાંદરું અને મગર બધાની એક જ પરીક્ષા ન લેવાય કે ઝાડની ડાળીએ ઠેકડા મારો તો વાંદરાઓ જ જીતી જશે, પણ જેમાં પોતપોતાની આવડત મુજબની કસ્ટમાઇઝડ એક્ઝામનો પણ ચાન્સ મળે. ખૂબ તમે ભાવથી બધાને સાંભળ્યો મને, તો એના માટે ધન્યવાદ. આવી બધા વિચારોનો ઢગલા મારી ઉપર ઉમટતા હોય એ શેર કરવા માટે હમણાં તો ઘરે બેસીને એકાંતવાસની તપસ્યા કરું છું, એટલે આ પ્લેનેટ જેવી શરૂ કરી દીધી. તો દોસ્તો જોડાયેલા રહેજો. વિનંતી તો એ જ છે કે સબસ્ક્રાઇબ કરતા રહેજો, નવું શીખતા રહેજો. સબસ્ક્રાઇબ કરીને, સબસ્ક્રાઇબમાં કંઈ ચાર્જ નથી, ફ્રી જ છે, પણ એમાં તમે જોડાશો તો મને એટલા માટે ગમશે કે મારી વાત યોગ્ય સરનામે હું પહોંચાડી શકું. મને ભૂખ તો એની છે કે હું આ બધું વિચારીને આ બધું ક્યાં મારી ભેગું જતું રહેશે આમને, તો હું ઠાલવતો જાઉં. તો એમાં તમે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો, પછી બેલ આઇકોનમાં ઓલ બટન દબાવો તો તમને નવા નોટિફિકેશન મળે. અને આપણે એક જ વિષય, એક જ પ્રકાર, એક જ બાબતમાં ક્યારેય પિન ચોંટાડીને રહેતા નથી, એ તો મારો સ્વભાવ જ નથી. એટલે ખૂબ નવું મળશે. આજે શિક્ષણની વાત કરી, કાલે કંઈક બીજી વાત નીકળશે. તો બસ મિત્રો, જોડાયેલા રહેજો. આ પ્લેનેટ જેવીનો એક સ્પેશિયલ કાર્યક્રમ મેં તમારી સામે મૂક્યો, 12મું. પણ એમાં શિક્ષણની બીજી જ વાતો તમારે સાંભળવી હોય તો એ એજ્યુકેશન વિશે, શિક્ષણ વિશે બીજા પણ વિડીયોઝ છે. તમે પ્લેલિસ્ટની અંદર જોશો અથવા તો સર્ચ કરશો એજ્યુકેશન, શિક્ષણ એવું ટાઈપ કરીને planetjevi.net માટે, તો તમને એમાં જોવા મળશે. તો એનો પણ લાભ લ્યો. એમાં બીજી વાતો હશે, એમાં કંઈક પરીક્ષાની વાત પણ હશે, ક્યાંક પરીક્ષાની તૈયારીની વાત પણ હશે. કારણ કે તમે સાવ, મેં કીધું એમ, સિસ્ટમથી ભાગી નથી શકતા. તો જ્યાં લગી સિસ્ટમમાં છો, મારા એક મહેતા સાહેબ કરીને સરસ મજાના શિક્ષક, અને હવે તો આ દુનિયામાં નથી, જેને કારણે હું ભણી શક્યો કોલેજની અંદર, અને મારી જે બળવાખોરીવાળી વૃત્તિ હતી અને એને એનર્જીને ટેપ કરી, ચેનલાઇઝ કરી અને યોગ્ય દિશામાં વાળી દીધી. એ મને કાયમ એમ કહેતા કે વસાવડા ભાઈ, ખભે હાથ મૂકીને ભાઈ કહીને માનથી બોલાવતા, એમ કહેતા કે તમે
તમે ગમે એટલી ટીકા કરો ને, તમે નિષ્ફળ વિદ્યાર્થી તરીકે ટીકા કરશો ને તો દુનિયા નહીં સાંભળે, એમ માનશે કે તમે નિષ્ફળ છો ને એટલે ટીકા કરો છો. પણ તમે સફળ વિદ્યાર્થી તરીકે ટીકા કરશો ને તો દુનિયા સાંભળશે. કાં તો સફળ છે ને છતાંય બોલે છે. ચેતન ભગતને લોકો સાંભળશે. એ 5 પોઈન્ટ સંબંધ લખશે તો લોકોને ખબર પડશે, કારણ કે એ IIT ને IIM ક્લિયર પણ કરે છે ને છતાંય કહે છે કે આમાં કંઈક ગડબડ છે. તો બસ એ લેવલે પહોંચીને આપણે બતાવવાનું છે. तो पहले अपनी गेम दूसरों से ऊंची करो और फिर आवाज भी ऊंची करो, तो पता चले कि भाई कहाँ पे गड़बड़ है. थैंक यू ऑल. मजा करजो, आनंद करजो, जलसा करजो. પણ જીવનની કોઈ પણ કસોટી કોઈ પણ ક્ષણે આવશે, એમાં ખાલી કોઈ પેપર, કોઈ એક્ઝામ, કોઈ ડેટ, કોઈ સિલેબસ, કોઈ માર્કશીટ નહીં હોય, અને છતાં પણ આપણે મુકાબલો 365 દિવસ કરી રાખવો પડશે, કોઈ માંદગીનો, કોઈ બીમારીનો, અને આ શ્વાસની કસોટીને પણ કસી લેવી પડશે. એ ધ્યાનમાં લેજો. ધન્યવાદ.